मुच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. આપણે અષ્ટાવક્ર ગીતા છે તેનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે 19 પ્રકરણો પૂરા જોયા પછી 20માં અંતિમ પ્રકરણમાં આપણે પ્રવેશ્યા છીએ અને એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 20મા પ્રકરણમાં આપણે જોયું તેમ જે આત્મસ્થ થઈ ચૂક્યા છે, જે પોતે બ્રહ્મ ભાવ પામી ચૂક્યા છે, એવી વ્યક્તિ જે પરિપૂર્ણતાની અવસ્થામાં પહોંચે છે, અશેષ અવસ્થામાં પહોંચે છે, એ અવસ્થાનું ચિત્રણ એટલે કે એબ્સોલ્યુટ સ્ટેટ એ જે આવીને ઊભું રહી જાય છે, પ્યોર સ્ટેટ ઓફ બીઈંગ કે પ્યોર સ્ટેટ ઓફ એક્ઝિસ્ટિંગની જે ભૂમિકાએ વ્યક્તિ પહોંચી જાય છે એની વાત હવે કરે છે. આ 19મા અને 20મા બંને પ્રકરણોમાં અષ્ટાવક્ર મુનિની જે કઈ વાતો સાંભળી અને સમજી એનો પ્રતિભાવ આપતા જનક મહારાજ આ બધી વાત પોતાના મુખે કહી રહ્યા છે. જેટલા અષ્ટાવક્ર મુનિ જ્ઞાની છે અને એટલા જ ઉત્તમ જ્ઞાની જનકરાજ છે. એટલે અદ્વિતીય એવા ગુરુ ને અદ્વિતીય એવા શિષ્ય છે, જેમણે ગુરુનો શબ્દ શબ્દ છે તે અત્યંત ધ્યાનપૂર્વક સમજવાનો, સાંભળવાનો, મનમાં અને ચિત્તમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. એને પરિણામે ગુરુએ કહેલી કેટલીક અત્યંત ગૂઢ અને સૂક્ષ્મ વાતો પણ એ સમજી શક્યા છે અને ગુરુએ જે બોલીને નથી કહી એવી બિટવીન ધ લાઇન્સ, બે પંક્તિઓ વચ્ચેની પણ કેટલીક વાત છે તે પોતે સમજી ચૂક્યા છે. એ પોતાના પ્રતિભાવની અંદર પ્રગટ કરતા આખી વાત કરે છે અને કહે છે ક ભૂતાની ક્વ દેહો ક્વેન્દ્રિયાણી ક્વ વા મનઃ ક્વ શૂન્ય ક્વ ચ નૈરાશ્યમ મત સ્વરૂપે નિરંજને. બહુ જ મોટી વાત કરતા એ સંપૂર્ણપણે જણાવે છે કે મારું સ્વરૂપ નિરંજન થઈ ગયું છે, નિર્મળ થઈ ગયું છે, વિશુદ્ધ થઈ ગયું છે. હવે જો હું આ રીતે નિરંજન વિશુદ્ધ એવી અવસ્થામાં પહોંચી ગયો હોઉં તો એનો અર્થ એ થયો કે કેવળ નિરંજન અને વિશુદ્ધ એવું રૂપ તો પરમાત્માનું છે, પરબ્રહ્મનું છે, પરમ ચૈતન્યનું છે. તો હું એ અવસ્થાએ પહોંચી ગયો છું અને જો એ જ અવસ્થા હોય તો પરમાત્માને કે પરબ્રહ્મને જેમ આકાર નથી, દેહ નથી, દ્રવ્ય નથી, ઘાટ નથી, રૂપ નથી, નામ નથી, એમ હું પણ પંચમહાભૂત અથવા તો શરીરધારી રહ્યો નથી. એટલે કે મારો દેહાભ્યાસ સમાપ્ત થઈ ગયો છે. દેહ હોવા છતાં મારો દેહનો અધ્યાસ, મારા દેહના એસોસિએશન, દેહ સાથેના મારા વૃત્તિ વલણો, દેહ સાથેની મારી રાગ દ્વેષની કે આશા અપેક્ષાની બધી વાતો સમાપ્ત થઈ ગઈ છે. અને જો દેહ નથી તો ઇન્દ્રિયો ક્યાં રહી? શરીર હોય તો હાથ પગની, ભુયાંગોની અથવા તો મુખની એવી બધી ઇન્દ્રિયો રહી હોય. હાથ શરીર હોય, દેહ હોય તો પછી સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, દર્શનેન્દ્રિય, સ્વાદેન્દ્રિય એવી બધી ઇન્દ્રિયો હોય. તો હવે મારે શરીર જ નથી. જ્યારે દેહનો અધ્યાસ છૂટી ગયો છે ત્યારે હું પંચમહાભૂતનું પૂતળું જ નથી રહ્યો, ત્યારે હું પોતે નિજમાં નિમગ્ન થઈ ગયો છું અને મારું સ્વરૂપ આખું હવે પામરમાંથી પરમ અવસ્થામાં પહોંચી ગયું છે. ત્યારે મારે શરીર પણ નથી, ઇન્દ્રિયો પણ નથી, ને ઇન્દ્રિયો નથી તે અંતઃકરણ પણ નથી. હવે મન નથી અને મન વિચાર પ્રવાહ નથી, વિચાર પ્રવાહ નથી તો સંકલ્પ વિકલ્પ નથી, સંકલ્પ વિકલ્પ નથી તો દ્વૈત નથી, દ્વૈત નથી તો બુદ્ધિ નથી, અને બુદ્ધિ નથી તો નિર્ણય કરવાની ક્ષણ ઊભી નથી થતી, આવેગો અને આવેશો ઊભા નથી થતા, અને ચિત્ત નથી તો વૃત્તિઓ છે તે ઉછળતી નથી. અહમ તો ક્યારનું નામશેષ થઈ ચૂક્યું છે. તો એક એવી અવસ્થા
કે જ્યાં કોઈ પણ પ્રકારના આવેશ અને આવેગ નથી, જ્યાં કોઈ પણ પ્રકારના મનોભાવો નથી, જ્યાં કોઈ બુદ્ધિના વિવર્તો કે વિક્ષેપો નથી, જ્યાં ચિત્તના કોઈ વૃત્તિના લોઢ નથી, અને જ્યાં અહમનો કોઈ પડછાયો પણ નથી, એવી એક શૂન્યાવસ્થામાં હું પહોંચી ગયો છું. ત્યારે આશા અને નિરાશા જેવું પણ મારે ક્યાં રહ્યું હોય? આ બધા સાંસારિક એવા મનુષ્યના, સામાન્ય મનુષ્યના આ બધા ભાવો છે, એની આ સ્થિતિ છે. પણ હું પોતે તો જેવો આ સંસારમાંથી વેગળો થઈ ગયો, હું પોતે દેહનો અધ્યાસ જ્યારે છોડી નાખીને આવી નિરંજન નિરાકાર સ્થિતિમાં પહોંચી ગયો, ત્યારે હવે હું નિર્ગુણ પણ થઈ ગયો છું. અને હવે હું આ રીતે કલંક રહિત, ડાબા રહિત, ડાગડૂગ રહિત, સંપૂર્ણપણે શુદ્ધ વિશુદ્ધ સ્વરૂપમાં પહોંચી ચૂક્યો છું. ત્યારે મારા આવા બધા સાંસારિક ભાવો સમાપ્ત થઈ ગયા છે. ક્વમ શાસ્ત્રમ ક્વાત્મ વિજ્ઞાનમ ક્વ વા નિર્વિષયમ મનઃ ક્વ તૃપ્તિ ક્વ વિતૃષ્ણમ ગત દ્વંદ્વસ્ય મે સદા. હવે મને સમજાય છે કે આવી આત્મસ્થિતિમાં પહોંચ્યા પછી, કૈવલ્ય અવસ્થામાં પહોંચ્યા પછી, આવી નિજત્વની શુદ્ધ અવસ્થામાં ગયા પછી આપણે દ્વંદ્વ રહિત થઈ જઈએ છીએ. ગત દ્વંદ્વસ્ય મે સદા, હું સદાને માટે, હર હંમેશને માટે બધા જ દ્વંદ્વોથી મુક્ત થઈ ગયો છે. સંસારમાં હોઈએ છીએ ત્યાં સુધી આ સ્ત્રી છે ને આ પુરુષ છે, આ નાનો છે ને આ મોટો છે, આ ઊંચો છે ને આ નીચો છે, આ જે છે તે છૂત છે ને અછૂત છે, આ સત છે ને આ અસત છે, આ જે છે તે ગમતું ને અણગમતું છે, આ માન છે ને અપમાન છે, બધા દ્વંદ્વો રહે છે. બધા દ્વંદ્વો અહીં ખલાસ થઈ જાય છે. કારણ કે સંસાર રહેતો નથી, તો સંસારની દ્વંદ્વાત્મક ભૂમિકા પણ રહેતી નથી. અને એટલે હવે નથી મારા માટે શાસ્ત્ર, નથી મારા માટે આત્મજ્ઞાન, અથવા નથી મારા માટે વિષય. હવે તૃપ્તિની પણ કોઈ કે તૃષ્ણાની પણ કોઈ અપેક્ષા છે તે રહી નથી. આ ઘણી મોટી વાત છે, સમજવી થોડી અઘરી છે. શું કહે છે કે હવે મારા માટે શાસ્ત્ર કેવું? તો શાસ્ત્ર ત્યાં સુધી જ કામ આવે છે જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું. કારણ કે શાસ્ત્ર જે છે તે સાધ્ય નથી, શાસ્ત્ર સાધન છે. અને એ સાધન છે તે બ્રહ્મ ભાવ પામવાનું, આત્મજ્ઞાન પામવાનું સાધન છે. એટલે કે સાધ્ય પ્રાપ્ત થયા પછી સાધનનો કોઈ ઉપયોગ રહેતો નથી. તેમ હવે મને સાધ્ય જે પ્રાપ્ત થઈ ગયું, મારું નિજત્વ, મારા સ્વ સ્વરૂપ સાથે મારું અનુસંધાન થઈ ગયું, તો હવે મને શાસ્ત્રોની પણ ક્યાં આવશ્યકતા રહી? હવે આત્મજ્ઞાન થઈ ગયું, તો આત્મજ્ઞાન થઈ ગયા પછી કોઈ જ્ઞાન પામવાની ઈચ્છા પણ રહી નથી. આગળ વધવાની કોઈ તૃષ્ણા, આગળ વધવાની કોઈ જાણે કહીએ પ્રકારે કોઈ વાત મારા મનની અંદર રહી નથી. કારણ કે મન જ જ્યાં રહ્યું નથી ત્યાં મનની અતૃપ્તિ ક્યાંથી રહે, મનની તૃષ્ણા ક્યાંથી રહે? તો એ બધું સમાપ્ત થઈ ગયું છે. અને હવે હું જે છે તે વિષય રહિત મન વાળો થયો છું. એટલે કે મારું મન તો છે, પણ એ મન કેવું છે? અમન થઈ ગયું છે. હું મનની એવી શુદ્ધ ભૂમિકાએ પહોંચી ગયો છું, પ્યોર માઇન્ડમાં પહોંચી ગયો છું, કે જ્યાં હવે કોઈ પણ પ્રકારના એવા વિષયો છે તે ઉભા જ થતા નથી, વિષયો છે તે દાખલ જ થતા નથી. તો આવી અમનની પરિસ્થિતિમાં મારી વિષય રહિતતા આવી ગઈ છે. અને વિષય રહિતતા આવી ગઈ એટલે મન જેવું જતું રહ્યું, અમનની ભૂમિકાએ આવ્યો. અને એટલે સંકલ્પ વિકલ્પો, છાયા પ્રકાશ, મનના જે ખેલ હતા એ બધા સમાપ્ત થઈ ગયા. વિચારના જે પ્રવાહો હતા એ બધા બંધ થઈ ગયા. મારું મનન બંધ થઈ ગયું, મારું ચિંતન બંધ થઈ ગયું, મારું આ અહમ શૂન્ય થઈ ગયું. એટલે મારું ધ્યાન પણ બંધ થઈ ગયું. અને હવે મને કોઈ અતૃપ્તિ પણ નથી, અને મને કોઈ તૃષ્ણા પણ નથી. તો એવી અવસ્થામાં હું પહોંચી ગયો કે જ્યાં કોઈ દ્વંદ્વ નથી, જ્યાં કોઈ વિષયો નથી, જ્યાં મન નથી, અને મનની સાથે વળગેલા તમામ પ્રકારના અધ્યાસો કે એસોસિએશન પણ નથી. ક્વ વિદ્યા ક્વચ ક્વચ વા અવિદ્યા ક્વાહમ વેદત્વમ મમ ક્વ વા ક્વ બંધ ક્વચ વા મોક્ષ સ્વરૂપસ્ય ક્વ રૂપિતા. હવે આ કક્ષાએ પહોંચ્યા પછી હું મારા પોતાના નિજના સ્વરૂપમાં, મારા આત્મરૂપમાં સ્થિર થયા ગયા પછી, આત્મરામ પ્રાપ્ત થઈ ચૂક્યા પછી હવે મને વિદ્યા કે અવિદ્યાની પણ કઈ પડી નથી. કારણ કે વિદ્યા અવિદ્યા એ બધા જ ભાવો, પ્રતિભાવો સાંસારિક છે. આપણે બંધનમાં હોઈએ છીએ, બંધનોમાંથી મુક્ત થવા માટે વિદ્યાની જરૂર પડે છે. એટલા તો આપણા પૂર્વજોએ કહ્યું હતું કે સા વિદ્યા યા વિમુક્ત, એ જે તમને બંધનોમાંથી મુક્ત કરે એનું નામ વિદ્યા છે.
તો સંસારમાં હોય તો આપણે કર્મો હોય છે, અને કર્મો હોય છે તો એના બંધનો હોય છે. પણ હું તો સંસારમાં છું જ નહીં, અને સંસારમાં છું નહીં એટલે મને બંધનો નથી, ને બંધનો નથી એટલે એમાંથી મુક્ત થવાની માટેની વિદ્યા કે અવિદ્યાની મને કોઈ જરૂર નથી. સંસારમાં હોત તો મને પરાવિદ્યા અને અપરાવિદ્યાની જરૂર પડત, પણ મારાથી તો સંસાર પણ છૂટી ગયો છે, ને હવે હું આત્માની એવી ભૂમિકાએ, નિજત્વની એવી ભૂમિકાએ પહોંચી ચૂકેલો છું કે ત્યાં મને હવે વિદ્યા કે અવિદ્યાની જરૂર રહેતી નથી. માણસ જ્યાં સુધી મૂઢ હોય, મૂર્ખ હોય, અપૂર્ણ હોય, જળભરત જેવો હોય ત્યાં સુધી આ બધી વસ્તુની જરૂર પડે. પણ માણસ જે ક્ષણે એનું આંતરચક્ષુ ખુલી જાય છે, જે ક્ષણે માણસ પોતાના અસલી ઘરમાં પ્રવેશી જાય છે, પોતાના નીજ સ્વરૂપને પામે છે, ને એ નીજ સ્વરૂપમાં જ્યારે જ્ઞાનનો પ્રકાશ આત્માની જ્યોતિમાં એ પ્રગટ થાય છે, એનું અજ્ઞાન છે તે સમાપ્ત થઈ જાય છે, ત્યારે હવે એને જ્ઞાન પ્રાપ્તિ માટેની કોઈ વિદ્યાની આવશ્યકતા રહેતી નથી. અને હવે એને કારણે આ મારું કેવું ને આ તારું કેવું એવા મારા તારાપણાનો ભેદ પણ મનમાંથી જતો રહે છે. સંસારમાં હોઈએ ત્યાં સુધી આ બધું વળગેલું રહે છે. બંધ કેવો અને મોક્ષ કેવું, સ્વરૂપપણું પણ કેવું. હવે આ બંધન અને મોક્ષની જે વાતો છે કે ખ્યાલો છે એ પણ મારા ખરી જાય છે. કારણ કે જો સંસારમાં હોઈએ તો બંધન છે, કારણ કે સંસારમાં રહીને કર્મો કરવાના છે, અને કર્મો કરીએ છીએ તો કર્મના ફળ છે, અને ફળ છે તે બંધન રૂપ છે. સંચિત કર્મો પ્રારબ્ધ કર્મ બને છે, અને પ્રારબ્ધ કર્મો ક્રિયાકર્મો બને છે, અને ક્રિયાકર્મોને કારણે સત્કૃત્યો કે દુષ્કૃત્યો થાય છે, ને એને કારણે પાપ અને પુણ્યની આખી બેલેન્સ છે તે ઊભી થાય છે. તો એને કારણે જન્મ મરણનું ચક્ર છે તે આવાગમનનું ચાલ્યા કરે છે. પણ હવે પણ સ્થિતિ રહી નથી. તો હવે મારું પોતાનું અસલી સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયા પછી મારે કોઈ સ્વરૂપ પણ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. સંસારમાં હતો ત્યાં સુધી મારી પાસે એક પ્રકારની સભાનતા હતી, એક પ્રકારની સચેતનતા હતી, એક પ્રકારની આકાંક્ષા હતી કે હું મારાપણું મેળવું, હું જે છે તે મારા સ્વરૂપને ખીલવું, વિકસાવવું. હવે તો હું છું નહીં, મારાથી એ વસ્તુ છૂટી ગઈ છે, અને એટલે સ્વરૂપપણું પણ મારું હવે રહ્યું નથી. ક્વ પ્રારબ્ધાની કર્માણી જીવન મુક્તિ અપી ક્વ વા. હવે સંસાર છૂટી ગયો છે ત્યારે ક્વ તદ્વિદ દેહ કેવલ્ય નિર્વિશેષસ્ય સર્વદા. પરિસ્થિતિ કેવી છે કે હર હંમેશને માટે આત્મામાં સ્થિર થવાથી, આપણા નિજના ઘરમાં પ્રવેશવાથી, સાચા એવા પોતે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાથી હવે કેવી પરિસ્થિતિ થાય છે કે હવે વિશેષ રહિત થઈ જાય છે. આ વિશેષ રહિત થવાની વાત છે, નિર્વિશેષસ્ય સર્વદા. આ જ્યાં સુધી સંસારમાં હોઈએ ત્યાં સુધી આપણને આપણી પોતાની આઈડેન્ટિટી, આપણી પોતાની ઓળખ, આપણી પોતાની અસ્મિતા વિશેષ રૂપે ઉભરે એનો આપણને બહુ જ મોહ હોય છે, અને આપણે એના માટે સતત મથનશીલ કે પ્રયત્નશીલ હોઈએ છીએ. હું ફલાણો એમ એટલું કહીને આપણે અટકતા નથી, આપણું નામ કહીને અટકતા નથી, પણ પછી આપણી ઉપાધિ કે ડિગ્રી શું છે આપણે કહીએ છીએ, આપણું સરનામું શું છે આપણે કહીએ છીએ, આપણો ટેલિફોન નંબર શું છે આપણે કહીએ છીએ, આપણો હોદ્દો શું છે, પદ શું છે એ આપણે કહીએ છીએ. તો એનો અર્થ એ છે કે આપણે આપણી વિશેષતા જે કહી છે, આપણી પોતાના નિજની એક વ્યક્તિ તરીકેની બીજા કરતા જુદા પાડી આપતી એવી વ્યાવર્તક એવી વિશેષતા કઈ છે, બધી વિશેષતા છે તે આપણા આઈડેન્ટિટી કાર્ડમાં, આપણા પોતાના વિઝિટિંગ કાર્ડમાં આપણે બધી મૂકીએ છીએ, ને બીજાને તરત જ પરિચય આપવાનો આપણે કરીએ છીએ. મારી વિશેષતાઓ આ છે. આઈ એમ એ ડોક્ટર, આઈ એમ એ પ્રોફેસર, આઈ એમ એ મેનેજર, આઈ એમ એ લીડર. આવા બધા જે આપણી ઓળખાણ, આપણી વિશેષતા આપીએ છીએ, પણ હવે તો એ રહ્યું નથી. મારે મન તો હવે કોઈ વિશેષ પણ રહ્યું નથી, કારણ કે બધું જ મને સંભાવવાનું, બધાની તરફ મારી સમદૃષ્ટિ છે. તો હવે કોઈ ભાવ કે અભાવની સ્થિતિ રહી નથી. હવે માત્ર જે છે તે મારી અંદર સદભાવ જે બચ્યો છે, સંભાવ બચ્યો છે. તો એને કારણે પ્રારબ્ધ કર્મ ક્યાં અને જીવન મુક્તિ પણ ક્યાં. હવે મારા આગલા જન્મોના કર્મો, જેને આપણે દેશના તત્વી ભાષામાં આપણે સંચિત કર્મો કહીએ છીએ, જે જન્મના કર્મો એ બધા એકઠા થયા છે, પાક્યા નહોતા, અને પાકતા ધીરે ધીરે હવે આ જન્મની અંદર છે તે પ્રારબ્ધ બનીને, નિયતિ કે દેવ બનીને, ડેસ્ટિની બનીને આવ્યા છે. તો હવે એ પણ ક્યાં રહ્યા? કારણ કે હવે મારે પોતાને જીવતા જીવત, જ્યાં દેહનો અધ્યાસ છૂટી ગયો છે, જ્યાં અહમ શૂન્ય થઈ ગયું છે, જ્યાં જીવભાવ નથી રહ્યો, તો હવે મુક્તિની વાત, મોક્ષની વાત એ ક્યાં રહી? મારે જીવતા જીવતે મોક્ષ નથી થવું, મારે
મળ્યા પછી પણ મુક્ત થવાની વાત મારા માટે રહી નથી, કારણ કે જે પોતે પોતાના નિજ સ્વરૂપમાં પ્રવેશી જાય છે તે હંમેશા બધાથી ઉપરી અવસ્થામાં પહોંચી જાય છે. ત્યાં હવે નથી કર્મની વાત. सर जी आवाज बराबर नहीं आ रही है। हेलो, आवाज सही नहीं आ रही है। जय श्री कृष्ण, आवाज सही नहीं आ रही है। माइक चालू से बंद कराई जाए। आवाज बहुत खराब आ रही है, एकदम फट रही, जैसे गला बैठ गया वैसा आ रहा है। माइक चालू से बंद कराओ। तो આ રીતે હવે જે વાત કરે છે તે વાતની અંદર જણાવે છે કે મારે માટે થઈને જ્યારે દેહ ભાવ નથી, શરીર ભાવ નથી, ત્યારે મારે માટે થઈને જીવન મુક્તિ કે વિદેહ મુક્તિનો, કર્મ મુક્તિનો કે શબ્દ મુક્તિનો કોઈ ભાવ પણ રહેતો નથી. અને હવે મારે કોઈ કર્મ જ નથી, ત્યારે કર્મના ફળ રૂપ કે બંધન કશું રહેતું નથી. કરતા ક્વચ મોક્તા નિષ્પેષમ પૂર્ણમ ભવા પાપરોક્ષમ ફલમ વાપ નિસ્વભાવસ્ય મે સદા. તો હંમેશા મારો સ્વભાવ હવે કેવો થઈ ગયો છે? આવી સ્થિતિમાં પહોંચ્યા પછી, નિજત્વ પામ્યા પછી, આ નિજત્વની સ્થિતિમાં સ્થિર થયા પછી, મારા આત્માના, મારા પોતાના નિજ ઘરમાં દાખલ થયા પછી હવે મારો જે સ્વભાવ છે તે એવો સ્વભાવ કે સ્વભાવ રહિત તારી ગઈ, નિસ્વભાવસ્ય મે સદા. જે સંસારમાં હતો ત્યાં સુધી મારી જે પ્રકૃતિ હતી, તામસી, રાજસી, સાત્વિક, પ્રમાણના ગુણ અને ભાવવાળી, એ પણ હવે રહી નથી. અને પરિણામે હું સ્વભાવ રહિત બની ચૂક્યો છું. એટલે કે મારી પોતાની કોઈ ખાસ એવી પોતાની એક એવી ગુણવાળી રહ્યો. એટલે કે મારો પોતાનો અહમ ભાવ નથી રહ્યો, જીવ ભાવ નથી રહ્યો. તો હવે હું કરતા છું અને હું જે કરું છું તેનું ફળ પણ મને મળવું જોઈએ એવો ભોગતા ભાવ પણ હવે ક્યાં રહ્યો છે? તેમજ નિષ્ક્રિયતા અથવા સ્ફુરણ પામેલું એ કેવું અને પ્રત્યક્ષ પણ કેવું? તો હવે આ આખી જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ સ્પષ્ટ કરીને બતાવે છે કે હવે કોઈ સક્રિયતા કે નિષ્ક્રિયતા એનું સ્ફુરણ પણ રહેવાનું નથી. અને હવે મને પ્રત્યક્ષ એવું ફળ પણ કાંઈ મારા માટે કિંમતી નથી કે આવશ્ય. મારે કોઈ જોઈતું જ નથી, મારે કંઈ પ્રાપ્ત નથી કરવું, મારી કોઈ ઈચ્છા નથી, મારો મોહ નથી, મારી કોઈ જેને કઈ પ્રકારે આસક્તિ નથી. તો હવે કોઈ ફળની પણ સ્પૃહા નથી. હવે મારા ચિત્તની અંદર મારા પોતાના સ્વરૂપમાં સ્થિર થયા પછી કોઈ વાતની તૃષ્ણા કે તમન્ના, કોઈ વાતની લાલચ કે લોભ, કોઈ વાત પ્રાપ્ત કરવા માટેની કોઈ લાગણી, કશું જ મારા ચિત્તમાં રહ્યું નથી. હવે હું સ્વભાવ રહિત, એટલે કે સ્વાર્થપણાના, અંગતપણાના, પરિગ્રહ ભાવ વાળા કોઈ એવી પ્રકૃતિ વાળો હું રહ્યો નથી. ક્વ શ્લોક, ક્વ મુમુર્ષવા, ક્વ યોગી જ્ઞાનવાન, ક્વ વા ક્વ બદ્ધ, ક્વ ચ વા મુક્ત સ્વસ્વરૂપેણ અહમ દ્વયે. હું કેવો થયો છું? તો કે છે સ્વ સ્વરૂપે અહમ દ્વયે. અહમ રૂપ એટલે કે મારા પોતાના જીવભાવ રૂપ અહમ, જે સ્વ સ્વરૂપમાં આપણે હું પહોંચી ગયો છું, ત્યારે હવે મારે માટે થઈને કોઈ સ્થૂળ લોક, કોઈ મર્ત્ય લોક, કોઈ સંસાર લોક એ હવે બચ્યા નથી. તો મારે એમાંથી મુક્ત થવા માટેની મુમુક્ષાની વાત પણ રહેતી નથી. અને મારે એને માટે થઈને કોઈ ટેકનોલોજી, કોઈ વિદ્યા, કોઈ એના માટેની પ્રયુક્ત એવી સ્ટ્રેટેજી, એવી એ પ્રકારની કોઈ પણ પ્રકારની વિશિષ્ટ યોજના મારા માટે રહી નથી. એટલે ના પાડે છે કે ક્યાં યોગી, ક્યાં જ્ઞાની, ક્યાં બંધાયેલો, ક્યાં મુક્ત. હવે મારે નથી તો ચિત્તવૃત્તિનું શમન કરવાનું, કે જેથી મને યોગની પ્રક્રિયાની જરૂર પડે, કે મારી યોગ ચિત્તવૃત્તિઓ છે એનો નિરોધ થાય. નથી મારે હવે મન છે તેના ઉદ્માતો અને તોફાનો કે મનને શાંત કરવા માટે થઈને મારે જ્ઞાન કરવું પડે, મારે કર્મ કરવું પડે કે જેથી મારું અંતઃકરણ શુદ્ધ થાય. હવે કોઈ બંધનમાં જ હું નથી, કારણ કે કર્મો થતા નથી ને કર્મના કોઈ ફળ છે તે પ્રાપ્ત થવાના નથી. નિષ્કામ ભાવે હું ઈશ્વર સમર્પિત થઈને જે કર્મ કરું છું તે એના થકી, એના માટે, એના વડે કરું છું. એ કરતા હરતા ભરતા બધું એ જ છે અને હું તો માત્ર નિમિત્ત છું. એની ઈચ્છાથી આ બધું થયા કરે છે એમ સમજીને સહજ ભાવે જ્યારે જીવું છું, ત્યારે નથી મને કોઈ બંધન, નથી કોઈ મને મુક્તિ. આવું કીધા પછી એ તરત જ કહે છે ક્વ સૃષ્ટિ, ક્વ ચ સંહાર, ક્વ સાધ્યમ, ક્વ ચ સાધનમ, ક્વ
ક્વ સાધક ક સિદ્ધિર્વા સ્વસ્વરૂપે અહમ દ્વયે. હવે મારી સ્થિતિ જે છે તે કેવી થઈ છે? મારી સ્થિતિ છે તે મારા સ્વસ્વરૂપમાં સ્થિર થયા પછી દ્વંદ્વાત્મક રહી નથી, ભેદવાળી રહી નથી. હવે અદ્વય, જ્યાં બેવડાપણું છે જ નહીં, જ્યાં ભેદાભેદ છે જ નહીં, હવે મારા માટે થઈને કેવળ અને કેવળ એક જ તત્વ છે, અને તે આત્મ તત્વ છે અથવા નિજ તત્વ છે, સિવાય કશું રહ્યું નથી. તો હું સ્વસ્વરૂપમાં આવી રીતે લીન થઈ ગયો હોવાને કારણે, તદ્રુપ લીન થઈ ગયો હોવાને કારણે નથી તો મારા માટે સૃષ્ટિ, નથી એ સૃષ્ટિની ઉત્પત્તિ, નથી એ સૃષ્ટિનો સંહાર. મારા માટે કોઈ હવે સાધ્ય રહ્યું નથી કે મારે પ્રાપ્ત કરવાનું હોય, એના માટે મારે પ્રયત્ન કરવાનો હોય, મિશનરી સ્પિરિટથી મારે કંઈક એના માટે થઈને કરીને નથી મારું કોઈ લક્ષ્ય, નથી મારો એના માટેની કોઈ મથામણ કે કોઈ પ્રયાસ, હવે કઈ કરવાનું બાકી રહેતું નથી. હવે સાધના કેવી અને સાધક કેવો, સિદ્ધિ કેવી? નથી તો મારે જે છે તે મારા અંતકરણની શુદ્ધિ કરવી, નથી મારે જ્ઞાન માર્ગે જઈને કોઈ પણ પ્રકારની એવી મુક્તિ કે મોક્ષ જોઈતા, નથી યોગ માર્ગે જઈને મારે કોઈ પણ પ્રકારની કાર્ય સિદ્ધિ, વચન સિદ્ધિ કે એવી કોઈ નવ સિદ્ધિઓ કે અષ્ટ સિદ્ધિઓ પૈકીની કોઈ સિદ્ધિઓ મારે પ્રાપ્ત કરવી. તો આ બધાથી પણ હવે હું મુક્ત થઈ ગયો છું. કારણ એ છે કે હવે હું એકમાત્ર થઈ ચૂક્યો છું. મને એ વાત સમજાઈ ગઈ છે કે કેવળ અને કેવળ એક જ વાત નિત્ય છે, સત્ય છે, કાયમી છે, શાશ્વત છે, અને તે છે ચૈતન્ય, પરમ ચૈતન્ય. એ સિવાય જગતમાં બીજું કશું જ નથી. કોઈ દ્વૈત તો છે જ નહીં. અનંત કોટી બ્રહ્માંડો હોય, અનંત કોટી જીવો હોય, તો પણ એ બધાની અંદર એક જ આ ચૈતન્યનો, એક જ આ પરબ્રહ્મનો, એક જ આત્માનો વિલાસ છે ને એની રમણા છે. એનાથી જુદું કાંઈ નથી. એટલે હવે કોઈ બેવડાપણાનો, કોઈ દ્વૈતનો, કોઈ ભેદાભેદનો ભાવ મારા માટે રહ્યો નથી. અને એ નથી એટલા માટે મારે કોઈ સૃષ્ટિ નથી, એ સૃષ્ટિની ઉત્પત્તિ નથી, એનો કોઈ સંહાર કે એનો કોઈ પ્રલય નથી. નથી મારા માટે થઈને કોઈ સાધના, નથી એના માટે થઈને મારે કોઈ સાધ્ય, નથી એના માટે થઈને મારે કોઈ સિદ્ધિ જોઈતી. તો કહે છે ક્વ પ્રમાતા પ્રમાણમ વા ક્વ પ્રમેય ક્વ ચ પ્રમા ક્વ કિંચિત ન કિશ્ચિદા સર્વદા વિમલસ્ય મે. હવે જ્યારે મારા પોતાપણાની અંદર, મારા નિજત્વમાં, મારા પોતાના આનંદ સ્વરૂપમાં, મારા પોતાના અમર સ્વરૂપમાં જ્યારે હું પહોંચી ગયો છું, ત્યારે સર્વદા વિમલસ્ય મે, હું સદાય હંમેશને માટે નિર્મળ થઈ ચૂક્યો છું. અને એવું નિર્મળ થયેલું મારું પોતાનું જે અસ્તિત્વ છે, મારું પોતાનું જે સ્વપણું છે, એ મારા માટે પ્રમાતા કેવો અને પ્રમાણ કેવું, પ્રમેય કેવું અને પ્રમા કેવી, કશું પણ કેવું ને કશું ન પણ કેવું. આ જગતમાં, સંસારમાં આપણે જ્યાં સુધી અહમથી જીવભાવ રૂપે જીવતા હોઈએ છીએ, પંચમહાભૂતોના પૂતળા રૂપે જીવતા હોઈએ છીએ, ત્યારે આપણને પંચમહાભૂતોની તન્માત્રાઓ વળગેલી હોય છે, રસ, રૂપ, ગંધ, સ્વાદ વગેરે વગેરે. અને એવી જ રીતે એને કારણે આપણે જે છે તે આપણા મનને ગતિશીલ કરીએ છીએ, આપણી બુદ્ધિ અને ચિત્તને ગતિશીલ કરીએ છીએ. અને એ બધાની અંદર લાગણીના, વિચારોના, ભાવનાના, આશક્તિના, કામનાના, લિપ્સાના, પંટોળો, વૃત્તિઓના બધા ઉઠતા જ જાય છે. ને એટલા માટે થઈને આપણે પ્રમાતા બનીને આપણે કંઈક પામવા માટે થઈને પ્રયત્ન કરીએ છીએ, ને એમાં આપણે પાછો પ્રમાણનો ખ્યાલ ઉમેરીએ છીએ. આટલા પ્રમાણમાં તો મારે જોઈશે જ. આ મારે જે છે તે હું સમજુ છું કે આ જ્ઞાનનું પ્રમાણ આટલું, અથવા તો મેં જે પામ્યું તેનું માપ મારે કાઢવું હોય છે, તો એ માપ કાઢવાની પ્રવૃત્તિ હવે કશું રહ્યું નથી. મારે એની સાથે શું લેવા દેવા? હવે જ્યારે હું સંસારી જ નથી, મારામાં જીવ ભાવ નથી, કર્તા ભાવ નથી, અહમ ભાવ નથી, હવે જ્યારે મારી અંદરથી આશક્તિ ચાલી ગઈ છે, મોહ ચાલી ગયો છે, તૃષ્ણા ચાલી ગઈ છે, હું દ્વંદ્વ રહિત થઈ ગયો છું, વાસના રહિત થઈ ગયો છું, એવી મારી જે શુદ્ધ અને નિર્મળ સ્થિતિ છે, એ સ્થિતિની અંદર મારે હવે કાંઈ લેવા દેવા છે નહીં. આ જગત સાથે, આ જગતના નાટારંભ સાથે, એના ખેલ સાથે, એની જે કંઈ આખી રીતભાત કે ગતિવિધિઓ કે સ્થિતિગતિઓ છે, એની સાથે મારે કશું લેવા દેવા પણ છે નહીં. ક્વ વિક્ષેપ ક્વ ચૈકાયમ ક્વ નિર્બોધ ક્વ મૂઢતા ક્વ હર્ષ ક્વ વિષાદો યા સર્વદા નિષ્ક્રિય સમય. હવે કેવી ભૂમિકાએ આપણે પહોંચી જઈએ છીએ? હું પહોંચી ગયો, તમારી આખી વાત સમજી ગયા પછી
કે હવે મારે કશું કરવા પણ રહ્યું નથી, મારે સક્રિય રહેવાની જરૂર નથી. જ્યાં સુધી જીવભાવ અહમભાવ હોય છે, જ્યાં સુધી કર્તા અને ભોગતા ભાવ હોય છે, ત્યાં સુધી આપણે કંઈક કરવા પણ હોય છે. સંસારમાં હોઈએ છીએ તો કર્મ કર્યા વગર રહી શકાતું નથી, કર્મ આપણો પીછો છોડતું નથી ને કરવું જ પડે છે, એટલે આપણે સક્રિય હોઈએ છીએ. પણ હવે હું સંસારમાં છું નહીં, હવે હું મારા નિજ ઘરમાં, મારા આત્મામાં, મારા નિજત્વમાં પહોંચી ચૂક્યો છું. તો હવે એવો નિષ્ક્રિય હું થઈ ગયું છે કે મારા માટે થઈને કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગ એવા નથી કે એમાં વિક્ષેપ ઉભો કરે, એમાં અંતરાય ઉભો કરે, એમાં વિઘ્ન ઉભું કરે. મારે હવે કોઈ એકાગ્રતાની પણ જરૂર નથી. મારે એકાગ્રતાની જરૂર ક્યાં સુધી પડતી હતી? મારે શાસ્ત્રોની જરૂર ક્યાં સુધી પડતી હતી? ધ્યાનની જરૂર ક્યાં સુધી પડતી હતી? યોગની જરૂર ક્યાં સુધી પડતી હતી? સાધનાની જરૂર ક્યાં સુધી? જ્યાં સુધી આ પ્રકારની નિષ્ક્રિયતા સુધી હું પહોંચ્યો નહોતો ત્યાં સુધી. હવે મારે આ મનની કે ચિત્તની એકાગ્રતાની પણ જરૂર નથી, કારણ કે આપોઆપ હું જ્યારે મારા સ્વરૂપ સાથે અનુસંધાન સાધી ચૂક્યો છું ત્યારે હવે એવી એક આનંદમય, એવી એક પ્રકાશમય, પ્રેમમય, જ્ઞાનમય અને ચૈતન્યમય અવસ્થામાં છું કે ત્યાં હવે જ્ઞાનની પણ કોઈ અપેક્ષા નથી, મૂઢતા જેવી કોઈ સ્થિતિ નથી, ત્યાં એને કારણે કોઈ સુખ દુઃખના ભાવ વિભાવ નથી, એને કારણે કોઈ હર્ષ કે શોક એની મનોદશા કે એની ભાવદશા નથી. તો આ બધાથી હું મુક્ત થઈ ગયો છું. ક્વ વિક્ષેપ ક્વચ ચેકાં ક નિર્ભોત ચ કમુદતા. હવે મારે મૂઢતા પણ રહી નથી અને હવે મારે કોઈ પણ બોધની જરૂર નથી, કોઈ પણ પ્રકારના ઉપદેશની જરૂર નથી, અને હવે એને કારણે કોઈ હર્ષ નથી, કોઈ વિષાદ નથી. એવી એક વિક્ષેપ વગરની, એવી એક તદ્દન નિષ્ક્રિય અવસ્થાની અંદર હું પહોંચી ગયો છે, જ્યાં માત્ર હોવું, જ્યાં માત્ર અસ્તિત્વ, જ્યાં માત્ર હયાતી એટલું જ પૂરતું છે, કશું કરવા પણ છે નહીં. આ પ્યોર સ્ટેટ ઓફ બિઈંગની, આ પ્યોર સ્ટેટ ઓફ એક્ઝિસ્ટિંગની સ્થિતિમાં હું પહોંચી ગયો છું. એ કહે છે ક્વ ચેષ વ્યવહારો વા ક્વચ સા પરમાર્થતા, ક્વ સુખમ ક્વચ વા દુઃખમ નિર્વિમર્શ્ય છે મે સદા. હવે મારી સ્થિતિ કેવી થઈ છે? નિર્વિમર્શ્ય છે મે સદા. આપણે જ્યાં સુધી આ ભૌતિક સંસારમાં હોઈએ છીએ ત્યાં સુધી બુદ્ધિથી જીવતા હોઈએ છીએ, ને બુદ્ધિનું કામ છે વિશ્લેષણ, બુદ્ધિનું કામ છે એનાલિસિસનું, બુદ્ધિનું કામ છે પૃથ્થકરણનું, વિમર્શનનું. ચિંતન કરવું, મનન કરવું, નિર્ણય લેતા પહેલા બધી બાજુથી એનો વિચાર કરવો વિષયનો, અને પછી યોગ્ય નિર્ણય લેવો. કારણ કે બુદ્ધિ છે તે નિશ્ચયાત્મિકા બુદ્ધિ, એટલે કે આપણી બુદ્ધિનું કામ છે નિશ્ચય કરવાનું, નિર્ણય કરવાનું. તો એ હવે હું સંસારમાં જ નથી ત્યારે મારી અવસ્થા કેવી થઈ ગઈ છે? આવા વિમર્શની, આવા વિચારની, આવી બુદ્ધિની હવે મારે કોઈ જરૂર રહી નથી. જો એ નથી તો મારા માટે આ વ્યવહાર કેવો ને આ પરમાર્થતા કેવી, આ સુખ કેવું અને આ દુઃખ કેવું? હું આ સુખ દુઃખના એવા ખ્યાલોમાંથી મુક્ત થઈ ગયો છું, અને હું સ્વાર્થ અને પરમાર્થ એના ખ્યાલોથી મુક્ત થઈ ગયો છું, અને હું વ્યવહાર અને મારો સદભાવ એ બધાથી પણ મુક્ત થઈ ચૂક્યો છું. જ્યાં સુધી સંસારમાં હોઈએ છીએ ત્યાં સુધી સંબંધો એના જાડા ઉભા કરીએ છીએ. એ સંબંધો સાચવવા માટે થઈને વ્યવહારો શરૂ કરીએ છીએ, સાટા પેટાના વ્યવહારો, મંગલ પ્રસંગના વ્યવહારો. આપણે એના માટે થઈને વાસ્તુ, વિધિ, વર્ષી, આ બધા વ્યવહારો જે કરતા રહીએ છીએ, પ્રેત ભોજન કરતા રહીએ છીએ, કાગવાસ નાખીએ છીએ, તર્પણ કરીએ છીએ, તીર્થાટન કરીએ છીએ. હવે કશું કરવા પણ રહ્યું નથી, કારણ કે એ બધામાંથી પણ હું મુક્ત થઈ ગયો છું. અને જેવો મારો અહમભાવ ચાલ્યો ગયો એવું મારું ગણતરીવાન માનસ પણ દૂર થઈ ગયું. સ્વાર્થની આખી વૃત્તિ મારી ખલાસ થઈ ગઈ, અને સ્વાર્થ ગયો તો પરમાર્થ પણ ક્યાંથી લે? હવે હું નથી સ્વાર્થી, નથી પરમાર્થી. અને જો હું સ્વાર્થ અને પરમાર્થથી કશું કરતો નથી તો એના ભાવો, એના અધ્યાસો મને વળગે કેવી રીતે? અને જો એ ન વળગે, અધ્યાસ રહિતતા એવી મારી જો થઈ જાય તો પછી મને સુખ ક્યાં હોય ને દુઃખ ક્યાં હોય? તો આવા દ્વંદ્વોથી પણ હું મુક્ત થઈ ગયો છું. નથી હું સુખી, નથી હું દુઃખી, એની ઉપર જે કોઈ ત્રીજી અવસ્થા છે, અવસ્થાની અંદર હું છું. મતલબ કે એવી સમત્વની અવસ્થામાં, એવી એક બેલેન્સની અવસ્થામાં, એવી એક સ્થિરતાની અને પ્રજ્ઞતાની અવસ્થામાં હું પહોંચી ચૂક્યો છું કે હવે મને કશું દોલાયમાન કરી શકે, હવે મને સક્રિય કોઈ કરી શકે, હવે જેને માટે થઈને મારે કોઈ કામ કરવા પડે ને એને માટે નિર્ણયો કરવા પડે ને એને માટે બુદ્ધિ કે વિચારની જરૂર પડે, એને માટે મનની જરૂર પડે, એવું રહ્યું નથી.
હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ કોઈની મારે જરૂર નથી, અને એટલે મનન, ચિંતન, વિમર્શન, નિધિધ્યાસન એની પણ કોઈ જરૂર નથી. અને એ બધું ચાલ્યું ગયું છે, અને હવે હું જ્યારે ક્ષમતાની કોટીએ પહોંચી ચૂક્યો છું, મારા મનમાં સંભાવ અને સમદ્રષ્ટિ મારા અંદર આવી ગયા છે, મારી હયાતીમાં જ્યારે આવી ગયા છે, ત્યારે હવે સુખ દુઃખની આવી સાંસારિક અને સ્થૂળ એવી લાગણીઓ કે એવા ભાવોથી પણ હું એને અતિક્રમી ગયો છું, એનાથી પણ મુક્ત થઈ ગયો છું. ક્વ માયા ક્વ ચ સંસાર ક્વ પ્રીતિર્વિરતિ ક્વ વા ક્વ જીવ ક્વ ચ તદબ્રહ્મ સર્વદા વિમલસ્ય મે. સદાને માટે હું જ્યારે આવો નિર્મળ અને શુદ્ધ થઈ ગયો છું, ત્યારે એનો અર્થ જે છે, મારી નિર્મળતાનો, મારી વિશુદ્ધિનો અર્થ જે છે, હું પ્યોર સ્ટેટ ઓફ બિંગ કે પ્યોર સ્ટેટ ઓફ એક્ઝિસ્ટિંગમાં આવી ગયો છે. એનું કારણ એ છે કે મારા માટે હવે મોહ અને માયા છે રહ્યા નથી. મોહ માયાયુક્ત સંસાર રહ્યો નથી. મોહ માયાયુક્ત મારો દેહ નથી રહ્યો. અહંતા મમતા યુક્ત મારો દેહ પણ રહ્યો નથી. મારે એને માટે થઈને કોઈના તરફ ભાવ કે અભાવ નથી, એટલે પ્રેમ કે ધિક્કારની વૃત્તિ નથી. હવે મારી પાસે જીવ જ નથી, તો જો જીવ નથી તો બ્રહ્મની પણ અપેક્ષા ક્યાં રહે છે? તો તમે જુઓ કે એક હોય તો બીજું જરૂર પડે છે, એક હોય તો બીજાની અપેક્ષા રહે છે, પણ એક જ નથી તો પછી બીજાની જરૂરિયાત ક્યાં રહે છે? જ્યાં સંસાર ચાલ્યો ગયો ત્યાં માયા ક્યાં રહી? જ્યાં પ્રીત ચાલી ગઈ ત્યાં અપ્રીતિની વાત ક્યાં આવી? જ્યાં જીવ ગયો ત્યાં બ્રહ્મની અપેક્ષા ક્યાંથી રહેવાની છે? એટલે કે હવે એક એવી અવસ્થામાં હું પહોંચી ચૂક્યો છું કે જ્યાં આ પ્રકારના સાંસારિક જે કંઈ ખ્યાલો હતા એ બધા ખ્યાલો જે છે તે હવે ખરી ચૂક્યા છે. એ બધા ખ્યાલો જે છે તે સમાપ્ત થઈ ચૂક્યા છે. એની કોઈ જરૂરિયાત કોઈ સંજોગોમાં મારા માટે રહેતી નથી, કારણ કે મારું પોતાનું શુદ્ધ અસ્તિત્વ, મારું પોતાનું સેલ્ફ સેમનેસ વાળું એક પૂર્ણ અને એક બિલકુલ વિશુદ્ધ એવા અસ્તિત્વમાં કે હયાતીમાં હું પહોંચી ગયો છું કે જ્યાં હવે નથી તો મારામાં જીવ ભાવ કે નથી તો મારામાં બ્રહ્મ ભાવ પ્રાપ્ત કરવાની પણ કોઈ તમન્ના, એને માટેની કોઈ કામના કે અપેક્ષા. ક્વ પ્રવૃત્તિ નિવૃત્તિ વા ક્વ મુક્તિ ક્વ ચ બંધનમ કુટસ્થ નિર્વિભાગસ્ય સ્વસ્થસ્ય મમ સર્વદા. આ કેવી પોતાની સ્થિતિ છે? તો એ સ્થિતિને વર્ણવા માટે થઈને હવે એ સરસ મજાનું ઉદાહરણ લે છે. શેનું લે છે? પર્વતનું. પર્વત જે રીતે કુટસ્થ હોય છે, પર્વત જે રીતે અડગ હોય છે, અચળ હોય છે, પર્વત જે રીતે સ્થિર હોય છે, પર્વત જે રીતે વિભાગ રહિત હોય છે, સ્વસ્થ હોય છે, એવી મારા માટે શ્રી પ્રવૃત્તિ ને શ્રી નિવૃત્તિ, મુક્તિ શું અને બંધન શું. હવે મારી સ્થિતિ આવી થઈ ગઈ છે કે એની અંદર એક પ્રકારની સ્થિરતા આવી ગઈ છે, દ્રઢતા આવી ગઈ છે, મજબૂતાઈ આવી ગઈ છે, એક પ્રકારની સ્ટ્રોંગનેસ એ આવી ગઈ છે. હવે મારી સ્થિતિ એવી છે કે મને કોઈ કંપાયમાન કરી શકે નહીં, દોલાયમાન કરી શકે નહીં, આલેબિલે કરી શકે નહીં, કારણ કે હું મારા પોતાના આત્માના જ્ઞાન ઉપર સ્થિર થઈ ચૂક્યો છું. એના પ્રકાશમાં હવે હું જોઈ શકું છું. હવે હું જાગૃત થઈ ચૂક્યો છું, અને પરિણામે હવે જે છે તે મારી સ્થિતિ છે તે અંશોમાં વિહરતી નથી, ટુકડાઓમાં વિહરતી નથી. હવે મને અખંડ આનંદની અને અખંડ અમરત્વની પ્રાપ્તિ થઈ ચૂકી છે. જૈન કવિ આનંદ ગંજી ગાતા હતા ને, અબ તો હમ અમર ભયે. આ અમર ક્યારે થઈએ છીએ આપણે? આ વાત, આ લાગણી, આ ભાવ ક્યારે આવે છે? ત્યારે આવે છે કે જ્યારે આપણે પોતાના આ બાહ્ય સંસારમાંથી, આ કુરુક્ષેત્રમાંથી નીકળીને આપણા અંદરના ધર્મ ક્ષેત્રમાં પ્રવેશીએ છીએ અને આપણા નિજત્વને પામીએ છીએ, ત્યારે એ પરિસ્થિતિ આવે છે કે આપણે એક બાજુ અભય થઈ જઈએ છીએ અને બીજી બાજુ અમર થઈ જઈએ છીએ. તો આ અભયપણું અને અમરપણું એક સાથે આપણને મળે છે, કારણ કે આપણને હવે કોઈ ભીતિ રહેતી નથી, હવે કોઈ શંકા કે સંશયો રહેતા નથી, હવે કોઈ પણ પ્રકારના વિઘ્નો, કોઈ પણ પ્રકારના અંતરાયો રહેતા નથી. હવે આપણે કેવી સ્થિતિમાં હોઈએ છીએ કે જે સ્થિતિ જે છે તેની અંદર કોઈ આવા વિક્ષેપો નથી, અંતરાયો નથી, મુશ્કેલીઓ નથી, વિટંબણાઓ નથી. હવે આપણે અંશમાં નહીં, સમગ્રમાં જોઈએ છીએ. જ્યાં સુધી આપણું દ્રષ્ટિબિંદુ આંશિક હોય છે, ખંડિત હોય છે, ત્યાં સુધી અખંડનું દર્શન કે અખંડનું જ્ઞાન આપણને પ્રાપ્ત થતું નથી. પણ હોલિસ્ટિક એપ્રોચથી જ્યારે આપણે જગતને, જીવનને આપણને પોતાને જોતા શીખીએ છીએ કે હું બધામાં છું ને બધું મારામાં છે, એકમાત્ર આત્મા જ છે, એકમાત્ર બ્રહ્મરૂપ એવો આત્મા જ છે, અને એ જ સર્વત્ર છે,
મારાથી કોઈ જુદું નથી ને હું કોઈનાથી જુદો નથી, એવું જ્યારે એક વિભાગ રહિતપણું, અખંડપણું, એવું જ્યારે સાવયવપણું, એવી હોલનેસ જ્યારે આપણી અંદર આવી જાય છે, ત્યારે પછી પ્રવૃત્તિનો કે નિવૃત્તિનો કોઈ મતલબ રહેતો નથી, મુક્તિનો કે બંધનનો પણ કોઈ મતલબ રહેતો નથી. એ બધાથી પણ મુક્ત થઈ જવાય છે. ક્વોપદેશ, ક્વ વા શાસ્ત્રમ, ક્વ શિષ્ય, ક્વ ચ વા ગુરુ, ક્વ ચાસ્તિ પુરુષાર્થો વા નિરુપાધયે શિવસ્ય મે. તો આવી મારી જે સ્થિતિ થઈ છે કે જ્યારે હું આત્મસ્થ થયો છું, આત્મામાં સ્થિર થયો છું, એવે વખતે હવે પરિસ્થિતિ કેવી છે? ઉપાધિ રહિત અને કલ્યાણ રૂપ એવા મારા માટે હવે કોઈ ઉપદેશની પણ આવશ્યકતા નથી. તો શાસ્ત્રોની ક્યાં આવશ્યકતા રહી? મારે ક્યાં શિષ્ય અને ગુરુની આવશ્યકતા રહી? મારે વળી ક્યાં મોક્ષના પુરુષાર્થની પણ આવશ્યકતા રહી? પહેલી નજરે આપણને આ બધી વાત છે તે બધો વ્યાઘાત લાગે, ટોટોલોજી લાગે. આપણને એમ લાગે કે આવું તો કઈ હોય? બધી વસ્તુનો ઇનકાર કરતા કરતા આનો ઇનકાર કરી દે છે કે હવે શાસ્ત્રોની જરૂર નથી, હવે કોઈના ઉપદેશ કે જ્ઞાનની જરૂર નથી, હવે કોઈ ગુરુની જરૂર નથી, હવે કોઈ પુરુષાર્થની જરૂર નથી. આવું કેમ કે છે? આવી વાત તો અષ્ટાવક્ર મુનિ સિવાય બીજે કોઈ કરતું નથી. પણ અષ્ટાવક્ર મુનિ આ વાત એટલા માટે કરે છે અને કરી શકે છે કે આ સ્થિતિએ એ પહોંચી ચૂક્યા છે, અને આ સ્થિતિએ જે કોઈ પહોંચે તેની આ સ્થિતિ હોય, આ જ હાલત હોય, કારણ કે એ પોતાનું પરમ શ્રેય, પરમ કલ્યાણ એ પામી ચૂક્યા હોય છે. ઉપાધિ રહિત અવસ્થા, જ્યાં કોઈ પણ પ્રકારની હવે ઉપાધિ રહી નથી. અને ઉપાધિના બધા અર્થો, ઉપાધિ એટલે ડિગ્રી, ઉપાધિ એટલે પદવી, ઉપાધિ એટલે ચિંતા, ઉપાધિ એટલે આધિવ્યાધિ, ઉપાધિ એટલે મુશ્કેલી, બધા અર્થો તમે લો તો એનાથી મુક્ત થઈ જવાયું છે. ત્યારે શાસ્ત્રો તો સાધન છે, ત્યાં સુધી જ કામ આવે જ્યાં સુધી આપણને આત્મજ્ઞાન ન થયું હોય. આત્મજ્ઞાન થાય એટલે શાસ્ત્રોની હદ છે તે પૂરી થઈ જાય છે, અને એની સીમા પૂરી થાય ત્યાર પછી જ જ્ઞાનની સીમા છે તે શરૂ થાય છે. તો એને કારણે આ શાસ્ત્રો અથવા ગુરુઓ, ગુરુની આખી પરંપરાઓ, આ પુરુષાર્થ, એટલે પુરુષાર્થ શબ્દ બન્યો છે પુરુષનો અર્થ. તો પુરુષ એટલે આત્મા, આત્માએ જે કંઈ કરવાનું છે તે પણ મારું તો થઈ ચૂક્યું છે. હું એવી પૂર્ણતાએ, હું એવી સંપૂર્ણતાએ પહોંચી ચૂક્યો છું કે જ્યાં મને અભયનો, જ્યાં મને દિવ્યતાનો, જ્યાં મને પરમતાનો, જ્યાં મને છે તે પૂર્ણતાનો અનુભવ થઈ ચૂક્યો છે, ત્યાં હવે મારે નથી તો કોઈ શાસ્ત્રની જરૂર, નથી તો મારે કોઈના ઉપદેશ કે બોધની જરૂર, નથી તો મારે કોઈ ગુરુની જરૂર, નથી તો મારે કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરવાની જરૂર. ધર્મ, અર્થ અને કામ એ તો સંસારના પુરુષાર્થો હતા. સાંસારિક સુખ અને સમૃદ્ધિ પામવા માટે, સાંસારિક સફળતા પામવા માટેના હતા. કેવળ એક મોક્ષ પુરુષાર્થ એવો હતો કે જે આપણને જીવનમાં સાર્થકતા કે કૃતાર્થતા અપાવે. તો મને તો એ પણ મળી ચૂક્યું છે, તો મારે મોક્ષનો પુરુષાર્થ કરવાનો પણ હવે ક્યાં રહ્યો? મારે આ પ્રકારનો ચોથો પુરુષાર્થ કરવાની પણ હવે આવશ્યકતા રહી નથી. કારણ કે એ પુરુષાર્થ એટલા માટે લોકો કરતા હોય છે સંસારમાં કે એને આ રીતે મુક્તિ પામવી હોય છે. હું તો આ બધી જડો જથાઓથી, આ બધા બંધનોથી, આ બધી બેડીઓથી, આ બધાથી હું મુક્ત થઈ ચૂક્યો છું. હવે હું મારા પોતાના અસ્તિત્વમાં શુદ્ધ રૂપ છું, અસ્તિત્વ રૂપ છું, હયાતી રૂપ છું, સ્વતંત્ર અને સ્વાયત્ત રૂપ છું. તો મારે હવે એની પણ જરૂર નથી. પુરુષાર્થ કરવો પડે ચોથો, મોક્ષ પામવા માટેનો પુરુષાર્થ કરવો પડે, એ પણ હવે મારે જરૂર રહી નથી. ક્વ ચાસ્તિ ક્વ ચ નાસ્વા નાસ્તિ, ક્વાશી ચૈકમ ક્વ ચ દ્વયમ, બહુનાત્ર કિમ મુક્તેન કિશ્ચિનો બોતિષ્ઠત મમઃ. હવે આટલી વાત કર્યા પછી અષ્ટાવક્ર મુનિ છેલ્લા શબ્દો ઉચ્ચારતા, જે ઉચ્ચાર્યા હતા, જનક એ બધી વાતનો સાર આપતા આપતા એનું દોહન કરીને પછી છેવટે કહે છે કે આટલું જે મેં તમને વાત કરી, તો હવે વધારે મારે શું કહેવા? છે પણ કેવું અને નથી પણ કેવું, આ અસ્તિત્વ છે તેનું વર્ણન કેવી રીતે શક્ય બનશે? ત્યારે પ્યોર સ્ટેટ ઓફ બિંગમાં, પ્યોર સ્ટેટ ઓફ એક્ઝિસ્ટિંગમાં, અમનની કે ઉન્મની ભૂમિકામાં તમે અભયરૂપ, આનંદરૂપ, અજર અમર રૂપ જ્યારે પ્રાપ્ત કરી લો છો, ત્યારે હવે એક એવી એકાત્મ અવસ્થામાં, એવી સ્વતંત્રતામાં, એવી નિજતામાં તમે પ્રવેશી જાઓ છો કે જ્યાં એક નથી તો બીજું પણ નથી. હવે ત્યાં તમારે માટે દ્વૈત પણ નથી. તો હવે એવી સ્થિતિમાં આ છે ને આ નથી, આનું હોવાપણું આને ન હોવાપણું, આની ઉપયોગિતા અને આની બિન ઉપયોગિતા,
આની પ્રસ્તુતતા અને આની અપ્રસ્તુતતા એ બધા ભાવ વિભાવ બધા સમાપ્ત થઈ ગયા છે. કારણ કે મારો અહમ ભાવ ચાલ્યો ગયો છે, મારો જીવ ભાવ ચાલ્યો ગયો છે, કર્તા અને ભોગતા ભાવ ચાલ્યો ગયો છે. હું સ્વાર્થ રહિત, વિષય રહિત, કામ રહિત, હું ધર્મ રહિત, હું ગુરુ રહિત, હું આ રીતે પુરુષાર્થ રહિત બધાથી મુક્ત થઈ ચૂક્યો છું. ત્યારે હવે આથી બધું કહીને શું, મારે માટે તો કંઈ પણ છે જ નહીં. હવે મારે જે કહેવું છે તે આ કે કાંઈ કહેવાનું હવે બાકી રહેતું નથી. જે કંઈ જીવનનો સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ છે એ ઉપલબ્ધિ મને પ્રાપ્ત થઈ ગઈ છે. દુનિયામાં સૌથી મોટામાં મોટી કોઈ ઉપલબ્ધિ હોય તો તે પોતાના આત્માને, પોતાના નિજત્વને, પોતાના પોતિકાપણાને, આપોપાને પામવાની છે, પોતાના સ્વ સ્વરૂપને પામવાની છે. હું પામી ગયો છું. તો હવે મારે શેની વાર્તા કરવાની, શેના માટે થઈને મારે તમને કંઈ બોધ આપવાનો, ઉપદેશ આપવાનો, મારે શેનું વર્ણન કરવાનું, શેનું કથન કરવાનું, બધી વાત અહીંયા સમાપ્ત થઈ ગઈ. જીવનમાં જે કંઈ જાણવા જેવું હતું એ જાણી લીધું, જીવનમાં જે વિચારવા જેવું હતું એ વિચારી લીધું, કરવા જેવું હતું એ કરી લીધું, પ્રાપ્ત કરવા જેવું હતું એ પ્રાપ્ત કરી લીધું. હવે કૃતકૃત્યતાનો, હવે પૂર્ણતાનો, હવે સાર્થકતાનો, હવે કૃતાર્થતાનો, ઇતિ કર્તવ્યતાનો ભાવ હવે હું અનુભવું છું. તો હવે આ એક સ્થિતિએ પહોંચી ગયા પછી મારામાં હવે કોઈ પણ પ્રકારની બીજી કોઈ વૃત્તિ, લાગણી, બીજા કોઈ તર્ક, બીજી કોઈ કલ્પના, બીજો કોઈ ભાવ, બીજો કોઈ વિચાર હવે શેષ રહ્યો નથી. છેલ્લામાં છેલ્લી વાત છે તે હું આ કહી નાખું છું. તો તમે જુઓ કે જેવા સમર્થ ગુરુ છે એવા જ આ સમર્થ શિષ્ય છે. અષ્ટાવક્ર મુનિએ બીજા કોઈ ન સમજાવે તેવી ગૂઢ અદ્વૈતની ગૂઢ અને ગહન વાત છે તે એટલી સરળ રીતે અને એટલી સહજ રીતે એને સમજાવી દીધી જનક મહારાજને કે જે જનક મહારાજ આટલી હદે એનાથી પ્રભાવિત થયો એટલું જ નહીં પણ એ આ વાત સમજીને એનું શ્રવણ કરી, એનું આચરણ કરીને પોતે સ્થિતિએ પહોંચી ગયો છે કે જ્યાં હવે એને લાગે છે કે વાણી હવે કશું કહી શકશે નહીં. આવી અવર્ણનીય, આવી અકથનીય, અનિર્વચનીય એવી સ્થિતિમાં એ પોતે પહોંચી ગયા છે કે જ્યાં કશું બોલવા પણ રહેતું નથી. કેવળ મૌન, કેવળ મોજ એવી અવસ્થામાં, કેવળ મસ્તીમાં જીવવાનો હવે સમય આવી ચૂક્યો છે કે ત્યાં હવે વાણી કેવી, વર્ણન કેવું, કથન કેવું અને એનો વાર્તાલાપ કેવો. તો ત્યાં જઈને આપણું આ અષ્ટાવક્ર ગીતા છે તે સમાપ્તિ પામે છે. તો તમે જુઓ કે 20મું પ્રકરણ એના 14 શ્લોકની અંદર છેવટે ક્યાં જઈને અટક્યા અને કઈ વાતને ક્યાંથી ક્યાં પહોંચાડી. જે આપણું એબ્સોલ્યુટ એવું સ્ટેટ છે, જે આપણી અશેષ એવી અવસ્થા છે અને જે આપણે પામવા માટે અલ્ટિમેટ ટ્રુથ કહો, અલ્ટિમેટ રિયાલિટી કહો, જે ટર્મિનલ જેને સ્થિતિ કહો, એ સ્થિતિ જે આવી ચૂકી છે એ સ્થિતિની વાત કરીને અટકે છે. તો તમે જુઓ કે આ અદ્ભુત ગીતા છે. ઓશો રજનીશ એણે તો આ અષ્ટાવક્ર ગીતા ઉપર 6 વોલ્યુમ લખીને એની કોમેન્ટ્રી આપી છે અને એણે મહાગીતા કહી છે. તમામ ગીતાઓમાં અષ્ટાવક્ર ગીતાને એમણે મહાગીતા કહી છે એટલા માટે કે અહીંયા જે છે તે અન્યત્ર ક્યાંય નથી. આટલી સ્પષ્ટ રૂપે, આટલી સમર્થ રીતે, આટલી વિશદ રીતે અને આટલી ધારદાર રીતે કોઈ આ વાત છે તે સમજાવી નથી. કઈ વાત છે આ? આ વાત છે કે કોઈ પણ પામર મનુષ્ય કેવી રીતે પરમ એવો આત્મા બની શકે, પામર એવો જીવ પરમ એવો આત્મા કેવી રીતે બની શકે એની વાત. અને એટલે આ વાત છે તે સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. સ્થૂળ હોય તો આપણને બધી દેખાય અને સમજાય. અહીંયા બંને જ્ઞાની છે જેને આવી ભૂમિકા બાંધવાની, પ્રાથમિક સ્પષ્ટતાઓ કરવાની કોઈ જરૂર રહેતી નથી. કારણ કે ટેકન ફોર ગ્રાન્ટેડ, ખબર જ છે અષ્ટાવક્ર મુનિને કે આનું લેવલ કયું છે, આની કક્ષા કઈ છે. જનક મહારાજ પોતે જ્ઞાનની એવી ભૂમિકાએ પહોંચી ચૂક્યો છે કે અડધી વાતમાં આખી વાત સમજી જાય. જે વાત ન કહેવાય તે પણ પામી જાય ને સમજી જાય. આપણે જોયું કે કેટલીક વાત અષ્ટાવક્ર મુનિએ નથી કહી, છતાં એના ન કહેવામાં પણ જે કહેવાયેલી કે સૂચવાયેલી છે એ વાત પણ જનકે પકડી છે અને પોતાના આ છેલ્લા બધા પ્રતિભાવની અંદર એ પણ પ્રગટ કરી છે. તો આપણી જે ગીતાની પરંપરા છે એમાં શ્રીમદ ભગવદ્ ગીતા, કપિલ ગીતા, ઉદ્ધવ ગીતા, રમણ ગીતા, એવી ગીતાની પરંપરા તો 101 જેટલી ગીતાઓ તો સહેજે આપણને ઉપલબ્ધ છે.
સતી ગીતા છે, ગુરુ ગીતા છે, અવધૂત ગીતા છે, પાંડવ ગીતા છે, લોક ગીતા છે, કેટલી બધી ગીતાઓ છે. એ બધી ગીતાઓમાં સર્વોચ્ચ સ્થાને છે તે અષ્ટાવક્ર ગીતાને મૂકે છે. એનું કારણ આ છે કે જે અંતિમ સત્ય છે, જે છેલ્લું વાસ્તવ જે છે, અંતિમ વાસ્તવ, એનાથી પછી કોઈ બીજી વાસ્તવિકતા નથી, એનાથી પછી છેવટનું કોઈ જીવનનું કે જગતનું રહસ્ય નથી. એ રહસ્ય પ્રગટ કરીને આપણી સામે મૂકી આપે છે અને એનાથી વધારે આગળ કોઈ કઈ વાત મૂકી શકે? શક્ય જ નથી. તો પછી સવાલ એ ઉભો થાય છે કે અષ્ટાવક્ર ગીતા છે તેનો પ્રચાર પ્રસાર કેમ ઓછો થયો? જો આટલી અગત્યની આ ગીતા છે તો એનો પ્રચાર પ્રસાર કેમ ઓછો થયો? કારણ કે લોકપ્રિય કે લોકભોગ્ય ભગવદ્ ગીતાની જેમ કેમ ન થઈ જાય? એનું કારણ એ છે કે આ એક ચોક્કસ પ્રકારનો અધિકાર માગે છે, વાંચનાર, સાંભળનાર, શીખનારને માટે થઈ. જો એની પાસે ચોક્કસ પ્રકારનું ક્વોલિફિકેશન ન હોય, ચોક્કસ પ્રકારની લાયકાત ન હોય, તે સમજી ન શકે. એક કક્ષા, એક લેવલની અપેક્ષા છે અહીંયા. જો જ્ઞાનની એક કક્ષાએ કે લેવલે તમે હો તો જ તમે આ પામી શકો, સમજી શકો, અને નહીં તો તમારે ઉપરથી બધું જાય, વાછટ જેમ પસાર થઈ જાય એમ આ બધા વચનો કે આ બધી વાતો તમારી ઉપરથી પસાર થઈ જાય. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે માટે આટલી બધી લોકપ્રિય અને લોકભોગ્ય થઈ કે એની અંદર એક બાજુ અર્જુન રૂપે મનુષ્ય ચેતના છે અને બીજી બાજુ શ્રી કૃષ્ણ રૂપે સાકાર, ઈશ્વરના અવતાર રૂપે સાકાર, નિરંજન, નિરાકાર, નિર્ગુણ નહીં પણ સાકાર સ્વરૂપે, સગુણ સ્વરૂપે ભગવત ચેતના રૂપ એમાં કૃષ્ણની ઉપસ્થિતિ છે. એટલે ત્યાં નિરાકાર, નિરંજન, નિર્ગુણની વાત નથી, ત્યાં સાકાર, સગુણની વાત છે. અને પોતે ભગવત ચેતના છે તે મનુષ્ય ચેતનાને આખી વાત છે તે સમજાવે છે અને જ્ઞાન આપે છે. પણ અર્જુન અને જનક એની ભૂમિકા એક નથી. જનકની સમજણની, જ્ઞાનની જે ભૂમિકા છે એ ભૂમિકા અર્જુન પાસે નથી. અને અર્જુનને એટલા માટે થઈને વિશ્વરૂપ દર્શન એને કરાવવું પડ્યું છે કે તું ભાઈ એકની એક વાત લઈને બેઠો છે કે હું આ લડાઈ લડીશ નહીં, તું આ શક્તિમાં આવી ગયો છો, તારા છાત્રત્વને ભૂલી ગયો છો, તારા પરાક્રમને ભૂલી ગયો છો, તારા ગાંડીવ ધનુષ્યને ભૂલી ગયો છો, તારા ખભા ઉપર તારા જમાનાએ મૂકેલા આપત ધર્મને ભૂલી ચૂક્યો છો, તારા સ્વભાવને, સ્વધર્મને અને સ્વકર્મને ભૂલી ગયો છો. ત્યારે મારે તને નથી સમજતો, ત્યારે મારે તને આ બધું કહેવું પડે છે અને સમજાવવું પડે છે. અને જ્યારે એમાં પણ શંકા સંશય કર્યા ત્યારે એને પોતાનું વિરાટ રૂપ પ્રગટ કરીને એને પ્રભાવિત કરીને એને સમજાવવો પડે છે. એનો અર્થ જ એ છે કે નર માત્ર, મનુષ્ય માત્ર પૃથ્વી ઉપર આપણે સૌ એવી સ્થિતિમાં છીએ કે આપણને આ બધી વાત શીરાના કોડિયાની જેમ ગળે નથી ઉતરતી. એટલી સહેલી કે એટલી સુકર નથી લાગતી. વાંચવી, સાંભળવી ગમે, પણ એને આચરણમાં ઉતારવાનું આપણને અત્યંત દુષ્કર કે મુશ્કેલ જણાય અને આપણે એનાથી દૂર ભાગીએ. લાખો માણસો એવા હશે, કેવળ આપણા દેશમાં નહીં, આખા જગતમાં, આખી માનવ જાતમાં, કે જે લોકો ગીતાના આધારે જીવતા હશે. ગીતા એમના માટે શ્વાસ અને પ્રાણ સમાન હશે, જીવન જીવવા માટેનો આધાર હશે, સંબલ હશે. પણ ગીતાનો પાઠ કરી જવું, ગીતાના શ્લોકો છે તેનું ઉચ્ચારણ કરી જવું, ગીતાને ભક્તિભાવપૂર્વક ભજવી, ગીતાને પોતાના હૃદયમાં ચાંપવી, આ બધું લોકો કરતા હશે. અને છતાંય ગીતા જે છે તેને આત્મસાત કેટલા કરે છે અથવા એને આચરણમાં કેટલા ઉતારે છે? જ્યાં સુધી આપણે આવા મનુષ્ય ભાવમાં છીએ, મનુષ્ય ચેતનામાં છીએ, ત્યાં સુધી આપણને આવા સગુણ સાકાર સ્વરૂપ માર્ગદર્શનની જરૂર છે. એટલે ભગવદ્ ગીતાની અંદર સગુણ સાકાર સ્વરૂપે ભાગવત નો અવતાર પોતે ભાગવતી ચેતના સાથે આ મનુષ્ય ચેતનાને બધો ઉપદેશ આપે છે. 700 શ્લોક સુધી આખી વાત એને લંબાણથી કહેવી પડે છે. 1 કલાકનું પ્રવચન આપવું પડે છે. યુદ્ધના મેદાનમાં થડો થડ બેસેના સામી આવી ગઈ છે અને યુદ્ધનો શંખ પણ ફૂંકાઈ ગયો છે. એવી ક્ષણે એને યુદ્ધ શરૂ કરતા પહેલા આવી રીતે 1 કલાકનું પ્રવચન આપીને એને સમજાવવો પડે છે, કારણ કે એનું લેવલ, એની કક્ષા એ છે. કપિલ ગીતામાં આપણે જોયું કે કપિલ ગીતામાં મહર્ષિ કપિલ પોતાની માતા દેવહૂતિને બોધ આપે છે અને દેવહૂતિ શિષ્ય છે અને એમનો પુત્ર જે છે તે ગુરુ છે. પોતાના પુત્રને ગુરુપદે સ્થાપી અને માતા એની પાસેથી જ્ઞાન લે છે અને માતા એની પાસેથી સમજ કેળવે છે. એમાં એનો મુખ્ય આશય જે છે તે કયો છે કે ભાઈ આ જગતમાં સ્ત્રી અને પુરુષ એવી બેવડી જાતિ છે અને એમાં પુરુષ જાતિ માટે કેટલાક વિશેષાધિકારો છે અને સ્ત્રી જાતિઓ માટે કેટલાક અધિકારો નથી. આવું જે ઠેરવીને લોકો ચાલે છે કે તમારાથી વેદોનું અધ્યયન ન થાય, તમારાથી અમુક દિવસોમાં મંદિરે ન જવાય, તમારાથી અમુક અવસ્થામાં અમુક થાય, અમુક ન થાય,
તમારે આ પ્રકારની મર્યાદાઓમાં અને સીમાઓમાં રહેવાનું. આવી બધી જે વાતો છે તે વાતો સ્ત્રીઓને માટે છે. તો સ્ત્રીઓને મુક્તિ પામવાનો અધિકાર છે કે નહીં? સ્ત્રીઓને ભક્તિ કરવાનો અધિકાર છે કે નહીં? સ્ત્રીઓએ જ્ઞાન પ્રાપ્ત કરવાનો કે વેદાધ્યયન કરવાનો અધિકાર છે કે નહીં? અને સ્ત્રી જે છે તે પોતે આવી રીતે મોક્ષ કે કલ્યાણ પામી શકે નહીં. અને એ માટેના રસ્તા કે સાધનો ક્યાં હોવા જોઈએ? સ્ત્રીએ શું કરવું જોઈએ? એની વાત જે છે તે આખી કપિલ મુનિ માતા દેવહૂતિને એના પ્રશ્નના જવાબ રૂપે સમજાવે છે. તો દેવહૂતિની ભૂમિકા પણ અર્જુનથી કઈ જુદી નથી. ભલે અર્જુનની જેમ એ દ્વિધામાં નથી, સંશયમાં નથી, આશક્તિમાં કે મોહમાં નથી, પણ પોતે સંસારથી કંટાળી ગઈ છે. આટલા વર્ષો મેં આ સંસારની અંદર મારા બધા સ્ત્રી ધર્મો છે તે મેં સાચવ્યા. જે કઈ સમર્પણ ભાવથી મારે સ્ત્રીના ભૂમિકા ભજવવાની હતી એ બધી મેં ભજવી. એક પત્ની રૂપે, એક માતા રૂપે, એક ગૃહસ્થી રૂપે, એક ઘર ધણિયાણી રૂપે મારા પોતાના કુળ કુટુંબની આબરૂ, લજ્જા, પ્રતિષ્ઠા, માન, સન્માન એ અર્થે મારે જે કઈ સંબંધો સાચવવા પડે, વ્યવહારો કરવા પડે, કર્મો કરવા પડે, બધું જ મેં કર્યું વિનિત ભાવે. હવે મને જે છે ત્યારે એમ લાગે છે કે આ સંસારની અંદર ઈચ્છાઓ, કામનાઓ એ જ સર્વોપરી છે અને એ જ દોરે છે. અને એને કારણે કરવા યોગ્ય, ન કરવા યોગ્ય કામો આપણે કરી નાખીએ છીએ ને આપણને બંધનો ઉભા કરે છે. હવે આ સંસાર મીઠો નથી લાગતો, હવે આ સંસાર ખારો લાગે છે. ત્યારે મારે આમાંથી ઉગરવું હોય, એક સ્ત્રીએ જો ઉગરવું હોય તો કઈ રીતે ઉગરી શકે, એના માટેના રસ્તાઓ કયા હોઈ શકે, એવું દેવહૂતિ કપિલને આખું પૂછે. અને કપિલ આખી વાત એને વિસ્તારથી ભૂમિકા બાંધીને સમજાવે છે કે ભાઈ આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ આખી ઉત્પત્તિ થઈ તો એમાં કયા કયા તત્વો છે જે પુરુષે પ્રકૃતિ પેદા કરી અને એ પ્રકૃતિએ મહત્તત્વ પેદા કર્યું ને માયાનું સર્જન કર્યું. એ માયામાંથી પંચમહાભૂત જન્મ્યા ને એ પંચમહાભૂતના ગુણધર્મો રૂપે 5 તન્માત્રાઓ રહી. આ પંચીકરણની આખી પ્રક્રિયા, જેમ રાષ્ટ્રીયકરણ, જેમ ભારતીયકરણ, એવી રીતે આ જે છે તે પંચીકરણ એટલે 5 તત્વોના અંશોનો સુમેળ કેવી રીતે થયો? ભૂમિનો, જલનો, અગ્નિનો, વાયુનો, આકાશનો, એવા 5ના ગુણધર્મો જ્યારે એકત્ર થયા ત્યારે આ બ્રહ્માંડ અને સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારે આ જીવ અને મનુષ્યના દેહનું સર્જન થયું. એ આખી વાત સમજાવીને આવા કોઈ ભેદ છે જ નહીં, સ્ત્રી અને પુરુષ જેવા કોઈ ભેદ નથી, એને માટે થઈને સાધનાની પ્રણાલીઓ કોઈ જુદી નથી, એને માટે થઈને કોઈ નિષેધો નથી, કોઈ ટેબુઝ નથી, એને માટે કોઈ બંધનો નથી. એ બધા જ માત્ર પુરુષ પ્રધાન સમાજે ઉભા કરેલા અંતરાયો છે. એનું મનસ્વીપણું છે, એની યદરક્ષાથી, એની પોતાની આવી એવી ઈચ્છાથી આ બધા એને ઉભા કરેલા છે. વાસ્તવમાં એવા કોઈ બંધનો છે નહીં. તે સ્ત્રીઓ માટે સ્ત્રી અને પુરુષ સમાન અધિકારી છે, આખી વાત એ સમજાવે છે. ઉદ્ધવ ગીતામાં આપણે આવીએ છીએ ત્યારે ઉદ્ધવ અને કૃષ્ણ વચ્ચેનો વાર્તાલાપ છે. કૃષ્ણ ફરી પાછા યાદ કરીએ કે વિષ્ણુનો અવતાર છે, 8મો અવતાર છે. કોઈ માની કુખે આ ધરતી ઉપર જન્મ્યા છે અને એ જ્યારે જન્મ્યા છે ત્યારે અવતાર કૃત્ય કરવા માટે જન્મ્યા છે. અને એમનું અવતાર કૃત્ય એમણે પોતે સ્વયં પોતાના સ્વમુખે કહ્યું છે તેમ જ્યારે જ્યારે આ ધરાતલ ઉપર અધર્મનો ઉદય થાય છે, ધર્મનો નાશ થાય છે કે ધર્મની ગ્લાનિ થાય છે, સજ્જનો, સંતો, સાધુઓ અને પવિત્ર જે આત્માઓ છે તેની અવહેલના થાય છે, ઉપેક્ષા થાય છે, તેને પીડા પહોંચાડવામાં આવે છે, ત્યારે એ બધી જ વસ્તુને સેટરાઇટ કરવા માટે થઈને પોતે અવતાર ધારણ કરે છે. તો એક બહુ જ મોટું પ્રયોજન લઈને સદેહે મનુષ્ય રૂપે કોઈ માની કુખેથી જન્મ ધારણ કરીને અવતર્યા છે અને પોતાનું યુગ કાર્ય જે છે, પોતાના સભા ઉપર આવેલી જે આપદ એવી ધર્મની જે સ્થિતિ છે તે યથોચિત રીતે, યથા યોગ્ય રીતે શ્રી કૃષ્ણ છે તે બજાવે છે. પણ સામે કોણ છે? એને પ્રશ્ન પૂછનારો, એને આખું તત્વ સમજવા માટે જિજ્ઞાસુ થઈને એની પાસે શિષ્ય ભાવે બેઠેલો કોણ છે? ઉદ્ધવ છે. અને ઉદ્ધવ કેવો છે? માત્ર દેખાવથી જ કૃષ્ણ જેવો નથી, કૃષ્ણના પડછાયા રૂપ છે, કૃષ્ણનો પિતરાય ભાઈ છે. અને એ કૃષ્ણ જે છે તેના જ વસ્ત્રો પહેરે છે, તેનું જુઠ્ઠણ ખાય છે, તેની સાથે જ હરે ફરે છે અને જીવે છે. કહો કે કૃષ્ણનું બીજું હૃદય છે, શરીર માત્ર જુદા છે, પણ એનામાં જ્ઞાન ભાવ વધારે છે, પ્રેમ ભાવ, ભક્તિ ભાવ, સમર્પણ ભાવ, દીનતાનો ભાવ ઓછો છે.
તો એવી જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં એની અવસ્થા ન તો અર્જુન જેવી છે, ન તો દેવહૂતિ જેવી છે. એની અવસ્થા એથી જુદી છે. એ નથી તો જનકના જેવો જ્ઞાની, પણ એને એક આશક્તિ છે, ને આશક્તિ છે શ્રી કૃષ્ણની અંદર. એટલે કૃષ્ણ જ્યારે હવે દેહોત્સર્ગ તરફ જવા માટે નીકળે છે, ત્યારે એકમાત્ર છે તેની સાથે સાથે જવા તૈયાર થાય છે, એને વડાવવા માટે તૈયાર થાય છે અને કહે છે કે હું એકલો નહીં રહી શકું, તમે મને પણ સાથે લઈ જાઓ. અને ત્યારે તારે સાથે નથી આવવાનું. મારા આખા અવતારનું રહસ્ય શું હતું, મેં શા માટે આ ધરતી ઉપર અવતાર લીધો, તો એ આખી વાત અને મારું જે આખું જીવન કર્મ હતું, એ કર્મ છે ત્યારે સમજાવવાની જવાબદારી તારી ઉપર છે. એટલે તું રોકા, મારી સાથે આવવાનું નથી. હું તો દેહ ત્યાગ માટે જાઉં છું, હું તો અહીંથી વિદાય થવા માટે જાઉં છું. મારે બીજા કોઈનો સાથ સંગાત નથી જોઈ, તો તારે પણ નથી આવવાનું. પણ જેમ પેલા શેક્સપિયરના હેમ્લેટ નાટકમાં અંતિમ દ્રશ્યમાં પેલો હેમ્લેટ એના મિત્રને વિનંતી કરતો કહે છે, રિપોર્ટ મી રાઇટલી ટુ ધી વર્લ્ડ, ઓ માય ફ્રેન્ડ હોરેશિયો. મને દુનિયા ખોટી રીતે ન સમજે, સાચા અર્થમાં અને પ્રોપર પર્સ્પેક્ટિવમાં સમજે. એટલે તું મારા વતી બધી વાત કરજે કે હું કેવો નિર્દોષ હતો, હું કેવો પ્રયત્નશીલ હતો, મેં જે કરવાનું કામ છે તે કરવા માટે થઈને કેવા કેવા પ્રયત્નો કર્યા હતા, દુનિયા મને ખોટી ન સમજે. એમ જેમ નિવેદન કર્યું, એવું નિવેદન કૃષ્ણ આની પાસે કરે છે, ઉદ્ધવની પાસે. એને કહે છે કે મારી વાત તારે સમસ્ત માનવજાતને પહોંચાડવાની છે. મારે તમને શીખવવું છે અને કહેવું છે કે મનુષ્ય માત્ર કોઈની કંઠી બાંધવાથી, કોઈના શિષ્ય થવાથી, કોઈની શરણાગતિ સ્વીકારવાથી કઈ મહાત્મા નથી થઈ શકતો, પોતાનો ઉદ્ધાર નથી કરી શકતો. માણસે પોતે જ પોતાનો પ્રયત્ન કરવો પડે છે. ને એ માટે થઈને સાધનાની આવી એક સીડી છે, સાધનાની એક સોપાન શ્રેણી છે. એ સોપાન શ્રેણી ઉપર સભાન થઈને મનુષ્ય એક પછી એક પાયદાન, એક પછી એક પગથિયો ચડતા ચડતા એ પોતે પણ નરમાંથી નારાયણ બની શકે છે. આખી વાત વ્યવસ્થિત રીતે કૃષ્ણ સમજાવે છે ઉદ્ધવને અને કહે છે કે આ મારો સંદેશ આપજે જગતને અને માનવજાતને, આપજે કે હું આના માટે આવ્યો હતો ને આ કરીને હું અહીંથી વિદાય થયો છું. અને મારા માટે જે શક્ય હતું એ સૌને માટે શક્ય છે એ વાત સમજાવજે કે આ સંસાર અને આ દેહ અસાર છે ને મિથ્યા છે. કરવાનું મુખ્ય જે કામ છે તે તો આ છે, અને એ માટેની જે માર્ગ કે પદ્ધતિ છે તે આ છે. જ્યારે અષ્ટાવક્ર ગીતા ઉપર આવીએ છીએ ત્યારે એનો શિષ્ય પ્રશ્ન કરતા એ જનક છે. અને જનક કોઈ સામાન્ય માણસ નથી, નથી અર્જુન જેવો, નથી દેવહૂતિ જેવો, નથી ઉદ્ધવ જેવો. એ મૂળ નામે તો દેવરાજ છે, એના કુળ કે વંશનું નામ જનક છે. એ પરમ જ્ઞાની છે. અને છતાંય એ જ્ઞાન જે છે તેમાં જે કંઈ ખૂટે છે, જે કંઈ અધૂરપ છે, એ સમજવા માટે થઈને ગુરુભાવ અષ્ટાવક્ર મુનિ પાસે ધારણ કરીને આવ્યો છે. પહેલા તો પરીક્ષા લીધી જ, કારણ કે ઉંમરમાં તો ઘણા નાના છે અષ્ટાવક્ર મુનિ. અને એના નગરમાં જયારે આવ્યા છે અને કહે છે કે કોણે મારા પિતાને બંદીવાન બનાવ્યા છે, લાવો મારે એની સામે, એની સાથે હું શાસ્ત્રાર્થ કરી એને પરાજિત કરી અને હું એને જલની અંદર છે તે ડુબાડી દઈશ, બોલાવો એને. અને એવા શાસ્ત્રાર્થમાં એ વિજયી થયા અને વરુણ પુત્રને એને પરાભવ કરી અને એને વરુણમાં મોકલી આપ્યો. અને પોતાના પિતાને શિક્ષા રૂપે એ ગુરુએ, એ કુળ ગુરુએ જેને જલમાં નીચે મોકલ્યો હતો વરુણ દેવતાની યજ્ઞ કાર્યમાં સહાયરૂપ થવા, એ બધા જયારે પોતાને પાછા મળે છે ત્યારે હવે એની કસોટી કરવા માટે જે જનકે પ્રશ્નો પૂછ્યા કે આ જે ઉંમરમાં નાનો પણ બહુ તેજસ્વી છે, બહુ સ્પાર્ક વાળો છે, લાવ જરાક જાણી જવું. અને એટલા માટે એને સવાલો પૂછ્યા હતા કે જે ઊંઘવા છતાં જાગે છે, જેની આંખ મટકો પણ મારતી નથી એવું કોણ? જે જન્મ્યા પછી શ્વાસ નથી લેતું, હલનચલન નથી કરતું અને સ્થિરનું સ્થિર રહે છે એવું કોણ? આવા બધા સવાલો જયારે એને પૂછ્યા ત્યારે એ તો બધા સાવ રમતવા થતા અષ્ટાવક્ર મુનિ પાસે, ઉંમરમાં નાના અને છતાં જ્ઞાનમાં એવડા મોટા કે એને કહ્યું કે બસ આટલી જ વાત પૂછો છો. આનો સહેલો અને સરળ જે ઉત્તર છે તે તો આ છે કે ભાઈ માછલી એવી છે કે જે ક્યારેય પોતાની આંખ છે તે મૂંદતી નથી, એ ક્યારેય ઊંઘતી નથી, સદાય અને સદાય જાગતી રહે છે, એની આંખો હંમેશા ખુલ્લી અને ખુલ્લી હોય છે. ઈંડું એવું છે કે જન્મ્યા પછી એ નથી રુદન કરતું, જન્મ્યા પછી એ ન તો ગતિ કે દોડ કરતું, જન્મ્યા પછી એ નથી આલે વિલે થતું. એ પછી જીવજંતુનું ઈંડું હોય, પશુ પંખીનું ઈંડું હોય, પણ ઈંડું એવી સ્થિતિ
એવા એક પછી એક જ્ઞાનના જે પ્રશ્નો એને ચકાસવા માટે જનક મુનિ પૂછે છે એના ઉત્તરો એવા જ સટીક, એવા જ ટુ ધ પોઈન્ટ મુદ્દાસર છે તે અષ્ટાવક્ર મુનિ આપ્યા છે. અને ત્યારે જનકને ખાતરી થઈ છે કે આ ગિફ્ટેડ પુરુષ, આ માણસ પામેલો છે, આ માણસ બધી જ રીતે સંપન્ન છે અને પૂર્ણ છે. આની પાસેથી મારી જે જ્ઞાનની તૃષા છે તે સંતોષાશે, મારી જે કઈ જિજ્ઞાસા છે તે આ જ માણસ સંતોષી શકશે અને સાચું જ્ઞાન પણ મને આપી શકશે, જે અન્ય કોઈ આપી નથી શક્યા એવું જ્ઞાન આની પાસે છે. એટલે મારે શિષ્ય ભાવે એની પાસે જવું જોઈએ અને શિષ્ય ભાવે એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. માટે એમણે પોતાના રાજમહેલમાં નિવાસ આપીને એને બધી જ સ્વસ્થતા આપી અને સગવડો આપીને પછી એનો શિષ્ય ભાવે સ્વીકાર કરીને પોતાને જેની ખબર નથી, પોતાને જે વસ્તુનો ખરેખર પ્રતીતિ નથી એવા પ્રશ્નો એને પૂછી લે છે અને કહે છે કે માણસ આત્મજ્ઞાન કેવી રીતે પામે, માણસ વૈરાગ્ય કેવી રીતે પામે, માણસ જે છે તે ખરેખર મુક્તિ કેવી રીતે પામે. તો એ ત્રણ સવાલો જે પાયાના એને કર્યા હતા એના ઉત્તર રૂપે આટલા વિસ્તારથી અષ્ટાવક્ર મુનિએ આખી વાત એને સમજાવી. તો તમે લેવલ જુઓ, કક્ષા જુઓ. જનક ભલે શિષ્ય છે પણ એ શિષ્યની લેવલ, એની કક્ષા, એનું પોતાનું ધોરણ કેટલું ઊંચું છે એને ખબર છે. જ્ઞાનની કેટલી સૂક્ષ્મ અને ઝીણી વાતો એ જાણે છે. એની આખી વંશ પરંપરાની આ તો એક પદ્ધતિ છે. જબ રઘુકુલ રીતિ સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય. પ્રાણ જાય તો ભલે પણ વચન છે બે વચન ન થાય, એક વચન એક બાણ. એ જે રઘુકુલની રીત હતી એવી રીતે આ જનક કુળની જે રીત છે તે જ્ઞાનની છે, સાચા અર્થમાં જ્ઞાનની છે. અને એ જ્ઞાન એટલે આત્મજ્ઞાન પામવા માટેની. તો એવા આત્મજ્ઞાની, એવા ઉત્તરોત્તર ગાદી ઉપર આવેલા જે કોઈ છે એવા દેવરાજ નામના આ જનક એ જ્ઞાનના આવા ઉત્તમ જાણકાર હોવાને કારણે એ જનક કહેવાયા છે. દેહભાવ જેનો મટી ગયો હતો માટે વિદેહી કહેવાયા છે. અને જેણે પોતે આવી જે કઈ પરિસ્થિતિ છે પરિસ્થિતિમાંથી ઉગરી ગયા છે અને એના અધિપતિ થયા છે એટલે મિથિલેશ્વર કહેવાય છે, મિથિલાપતિ કહેવાય છે, મિથિલાધિપતિ કહેવાય છે. એનું કારણ પણ આ છે. તો એવા જનક જે છે એ વિદેહી છે, એ જ્ઞાની છે, એ પાકા સમજદાર છે. જીવતા જીવત જેણે દેહના અધ્યાસો છોડી દીધા છે, જેવી આ છેલ્લા પ્રકરણમાં વાત થઈ, પોતાની સ્થિતિનું જ વર્ણન કરતા હતા જનક કે હું કેવી પરિપૂર્ણ અવસ્થામાં જીવું છું. અને પરિપૂર્ણ અવસ્થા જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ પૂર્ણ અવસ્થા છે. અને આપણે જેમ પેલા શ્લોકમાં બોલીએ છીએ તેમ પૂર્ણમાં કશું ઉમેરવાથી કઈ ફેર નથી પડતો, પૂર્ણમાંથી કશું કાઢી લેવાથી પણ પૂર્ણમાં કોઈ ઉણપ આવતી નથી. પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ છે તે પૂર્ણ જ રહે છે, ક્યારે અપૂર્ણ થતું નથી. સત્ય ક્યારેય વિકૃત થતું નથી. સત્ય જે છે તે ક્યારેય ખંડિત થતું નથી. સત્ય ક્યારેય વિકળ થતું નથી, આકુળ વ્યાકુળ થતું નથી. સત્ય ક્યારેય કંપાયમાન કે ક્ષોભમાં આવતું નથી. એવી જે સત્યની જે ભૂમિકા છે એવી ભૂમિકાએ જે લોકો પહોંચી ગયા હોય છે એ આ પામી શકે છે. અને એટલે અષ્ટાવક્ર જે ગીતા છે તે ગીતા વેદાંતનો ઉત્તમ ગ્રંથ મણી છે. જેમ શંકરાચાર્યએ ઘણા ગ્રંથો લખ્યા પણ એનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ વિવેક ચૂડામણી કહેવાયો, એવી રીતે અષ્ટાવક્ર મુનિનો આ અદ્વૈત સિદ્ધાંત જે છે, જે ગીતામાં એમણે જે બોધ કર્યો તે બોધ પણ સર્વશ્રેષ્ઠ તરીકે પુરસ્કાર આવ્યો છે. આપણે તો આપણા મર્યાદિત સમયમાં એની વાત કરવાની હતી એટલે જાજા ઉદાહરણો ઉપનિષદોમાંથી, રામાયણ મહાભારતમાંથી, પુરાણોમાંથી, અન્ય શાસ્ત્રોમાંથી, અન્ય અવતારોના બોધ વચનોમાંથી આપણે બધું ટાંકી ટાંકીને કઈને આપણે લઈ શક્યા નથી. પણ સ્વામી ચિન્મયાનંદજીએ, સ્વામી તદ્રુપાનંદજીએ જે રીતે એના ઉપર ભાષ્યો લખ્યા છે, ઓશો રજનીશે એના ઉપર ખૂબ વ્યાખ્યાનો આપ્યા છે. અને બેવડી રીતે આપ્યા હતા. પેલા જનરલ પબ્લિકને માટે થઈને વિસ્તારથી એમણે જે વ્યાખ્યાનો આપ્યા, જે 6 ભાગમાં પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે, દળદાર. પણ એમાં વિષયાંતર છે, એની અંદર પુનરુક્તિ પણ છે, એની અંદર કેટલાક લૌકિક દ્રષ્ટાંતો લડાવી મડાવીને કહેવાયેલા છે. લોકોને સમજાય, આનંદ આવે એટલા માટે, કંટાળો ન આવે, લોકો છોડીને જતા ન રહે એટલા માટે. પણ પોતાના અત્યંત પ્રિય અને પામેલા શિષ્યો છે એવા પસંદગીના થોડાક શિષ્યોને માટે થઈને અષ્ટાવક્ર ગીતા જે રીતે રજનીશ મુનિ, ઓશો રજનીશે જે રીતે સમજાવી છે એમને, એ પણ ઉત્તમમાં ઉત્તમ છે. આપણી ત્યાં હિન્દીમાં, અંગ્રેજીમાં, ગુજરાતીમાં અષ્ટાવક્ર ગીતા ઉપર
બહુ ઓછું કામ થયું છે, પણ જે કામ થયું છે તે ઘણું નગદ છે. આની સાથે કામ પાડવા માટે પણ એક પ્રકારની તમારી ભૂમિકા જોઈએ, તમારો પોતાનો એક અધિકાર જોઈએ, તમારી પાત્રતા જોઈએ. તો એવી પાત્રતા જેમણે પ્રાપ્ત કરી છે એવા કેટલાક લોકોએ આને માટે થઈને પણ સમર્થ પ્રયાસો કર્યા છે. નલિન રાવળ, નલિનભાઈ વ્યાસ, એણે રાજકોટથી પ્રવીણ પુસ્તક ભંડારથી જે અષ્ટાવક્ર ગીતા પ્રગટ કરી છે તે પણ ઘણી જ ઉત્તમ છે. તેની કોમેન્ટ્રી પણ ઘણી સરસ છે. ઘણા ઉદાહરણોથી એમણે આપેલા જે વ્યાખ્યાનો પ્રણવાનંદ ભવન ટ્રસ્ટ જે રાજકોટમાં ચાલે છે એના ઉપક્રમે એ પુસ્તકાકારી જે પ્રગટ થયા છે પણ બહુ જ મૂલ્યવાન છે. તો આવું ઘણું ઉપલબ્ધ છે. અષ્ટાવક્ર ગીતા જે છે તેના ઉપર પ્રેમપુરી અધ્યાત્મ વિદ્યા ભવનમાં પણ ઘણા બધા સંતો મહાત્માઓએ પ્રવચનો આપ્યા છે અને એની સીડી પણ ઉપલબ્ધ છે. પણ જ્યાં સુધી આપણે સતત એનું શ્રવણ ન કરીએ, જ્યાં સુધી સતત એનું વાંચન, એનું મનન, એનું ચિંતન અને એના ઉપર આપણે નિધિધ્યાસનના પ્રયોગો જ્યારે કરીએ નહીં, એકાગ્ર થઈને એને સમજવાનો પ્રયત્ન ન કરીએ, ત્યાં સુધી આપણને પૂરું પમાય એટલું સહેલું નથી. એ જેને સુબોધ કહીએ, જેને સરળ કહીએ એવો ગ્રંથ નથી. કારણ કે વાત એને જે કરવાની છે તે અતિ ગૂઢ વાત અને તત્વની વાત કરવાની છે. જે એક તત્વ માણસ પામી જાય તે બધું જ પામી જાય છે. એવા પાયાના, એવા મૂળગત, એવા રેડિકલ એવા તત્વની વાત એને કરવાની છે. અને એ વાત માટે થઈને સૌ કોઈ એની શારીરિક, માનસિક કે બૌદ્ધિક તૈયારી હોતી નથી. જે માણસ એવી કક્ષાએ પહોંચ્યા હોય ને જેની એવી તૈયારી કે તત્પરતા હોય એ લોકો આ વાત સમજી શકે એવા છે. અને એટલા માટે થઈને આ અષ્ટાવક્ર ગીતા છે તે તમે એની એક એક વાતની અંદર રૂપકો પણ જોઈ શકશો. મધુવિલા નદીમાં પિતાએ કહ્યું કે તું હવે સ્નાન કરી આવ એટલે તારા 8 અંગો છે તે સરખા થઈ જશે. અને એ નદીમાં એને સ્નાન કર્યું એટલે એના 8 વક્ર અંગો છે તે સીધા થઈ ગયા. અને એટલા માટે થઈને એ શરભંગા કહેવાણી એ નદી જે છે તે તો જેના અંગ વક્ર હતા એ બધા સરખા કરી નાખ્યા એવું એને નામ મળ્યું. તો તમે જુઓ નદીનું નામ આખું પ્રવર્તિત થઈ જાય. એના વિશેની આવી દંતકથાઓ પણ રૂપકાત્મક છે. અને પોતે 8 અંગ વાંકા વાળા છે છતાં એની વાણી જરાય વક્ર નથી. એની વાણી, એનો ઉપદેશ જરાય વાંકો ચૂકો નથી. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ રહીને બધી વાત કરે છે, સીધે શેરડે જાય છે. અને એની અંદર નથી વિષયાંતર કરતા, એની અંદર નથી જેને કઈ પ્રકારે લડાવી મડાવીને વાત કરવાનું. કોઈની શે શરમ રાખ્યા વગર સોય ઝાટકીને જે વાત કહેવાની છે એકદમ સ્પષ્ટ અને વિશદતાથી તે રીતે કરે છે. કેટલી હદ સુધી એ કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવીને કહે તો પણ તમે માનતા નહીં. તમે શાસ્ત્રોના પોથાઓમાં વિશ્વાસ રાખતા નહીં. તમે આ 4 પુરુષાર્થમાં વિશ્વાસ રાખતા નહીં. તમે ધર્મ અને સંપ્રદાયની વાતોમાં અને એના વિધિ વિધાનો અને ક્રિયાકાંડોમાં પડતા નહીં. કોઈ ભાગ્યે જ બોલે એટલી સાચી વાત સોય ઝાટકીને એમણે કહેવાનું આમાં પસંદ કર્યું છે. કારણ કે એમની ભૂમિકા, એમનું લેવલ એ કક્ષાના હતા. તો અષ્ટાવક્ર ગીતા જે છે તે ગીતા આ રીતે અખિલ બ્રહ્માંડમાં જે એક જ તત્વ વિલસી રહ્યું છે અને જેને પામવાથી બધું પામી જવાય છે તેવું એ તત્વની વાત કરે છે. નરસિંહ મહેતાએ પોતાના પદમાં જેમ ગાયું હતું તેમ કે જ્યાં લગી આત્મ તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મનુષ્યની ભારતીય તત્વદર્શન મુજબ જે કોઈ સાધના હોય, કર્મ સાધના હોય, જ્ઞાન સાધના હોય, ભક્તિ સાધના હોય, યોગ સાધના હોય, જે કોઈ સાધના હોય એ સાધનાનો અંતિમ ઉદ્દેશ તો છે તે આત્મ તત્વને પામવાનો છે. આત્મા શું છે? મારો આત્મા ક્યાં છે, કેવો છે, ને હું આત્મમય કેવી રીતે થઈ શકું? હું આત્મવિદ કેવી રીતે થઈ શકું? હું આપ્તકામ કેવી રીતે થઈ શકું? હું મારા આત્મરૂપ નિજ અવસ્થામાં અને નિજ ઘરમાં કેવી રીતે પ્રવેશી શકું? હું મારું પોતાપણું છે તે કેવી રીતે પાછું પ્રાપ્ત કરી શકું? એની સાથે મારું અનુસંધાન કે યોગ કેવી રીતે રચાય? એ વાત એ જ મહત્વની વાત છે. એ જ જીવનનો ખરો ગોલ છે, ખરું ગંતવ્ય છે, ખરું ડેસ્ટિનેશન છે. એ વાત ભારતીય તત્વદર્શન કે છે આ મૂળ તત્વની વાત એ છે આત્મતત્વ ચિંધવાની વાત. એ આત્મતત્વ ચિંધી બતાવવાનું કામ આ અષ્ટાવક્ર ગીતા કરે છે. એટલે એમણે બાહ્ય શરીરની વાતો નથી કરી, સંસારની વાતો અને સમાજની વાતો નથી કરી, એણે સાધનાઓની વાત નથી કરી કે આ સાધના કરજો તે સાધના કરજો, એણે શાસ્ત્રોની વાત નથી કરી. એણે જે વાત કરી તે આ છે કે
આ દેખાય છે તે બધું કેવું આભાસી છે. જેની વચ્ચે આપણે જીવીએ છીએ, સંસાર, એ સમાજ, એ જીવન, એ જગત, એ કેવું માત્ર આપણે જ ઊભું કરેલું એક આખું બનાવટી ફિલ્મ જેવું, નાટક જેવું એક આભાસી ચિત્ર છે. દર્પણમાં પડતા પ્રતિબિંબ જેવું પ્રતિબિંબ છે, પણ દર્પણની સામે કઈ મૂકીએ તો એનું પ્રતિબિંબ મળે. આપણે એવા આભાસી પ્રતિબિંબમાં કોઈ રસ નથી. આ જગતની અંદર, આ નશ્વર જગતમાં આવા ભાસમાન થતા જે પ્રતિબિંબો છે એ કોઈક બિંબના પ્રતિબિંબો છે. એ મૂળ બિંબને આપણે પામવું છે, અને એ જે બિંબ છે તે આત્મા છે. સમસ્ત સંસારમાં, અખિલ બ્રહ્માંડમાં, સચરાચર સૃષ્ટિમાં એ પોતે જ રહેલો છે. એણે જ આ બધું સર્જ્યું છે, પણ એની પછવાડે એ ગુપ્ત થઈને, છુપાઈને એ રહેલો છે, નેપથ્ય રહેલો છે. તો એને ઓળખવો હશે, એને સમજવો હશે, તો આપણે આપણા આત્માની ભૂમિકા એટલી ઊંચી લઈ જવી પડશે કે જેથી એની સાથે આપણો યોગ સાધી શકાય. આપણો પામર આત્મા પરમ આત્મા બની શકે, આપણે નર મટીને નારાયણ બની શકીએ, કક્ષાએ આપણે પહોંચવાનું હોય છે. ને એ માટે થઈને સૌએ બહાર કશે યાત્રાઓ કરવાની, ધર્મના અને સંપ્રદાયના ક્રિયાકાંડો અને વિધિ વિધાનો કરવાની, રિચ્યુઅલ્સમાં જવાની કોઈ જરૂર હોતી નથી. સંસારને છોડીને સંન્યાસી થવાની કોઈ જરૂર હોતી નથી. શાસ્ત્રો ઊંધા પડીને એમાં પંડિત થવાની જરૂર હોતી નથી. કહેવાતા ગુરુઓ પાસે જઈ, સંતો મહંતો પાસે જઈને જુદા જુદા વિચારો છે તે લઈને એમાં ગૂંચવાવાની કે એમાં આલે ડોલે થવાની આપણી કોઈ જરૂર નથી. ખરી જરૂર એ છે કે આપણે આપણા પોતાના ગુરુ થવું જોઈએ. આપણા પોતાના ગુરુ થઈને આપણે આપણા બહારના સાંસારિક કુરુક્ષેત્ર જે છે, જેમાં માત્ર ને માત્ર ક્લેશ છે, સંઘર્ષ છે, જીવન પોતે સંગ્રામ છે, કુરુક્ષેત્ર છે, રણાંગણ છે, અને તેની વચ્ચે આપણે આપણાપણું જાળવીને જીવવાનું ઘણું દુષ્કર અને દોહિલું છે. એમાંથી આપણે આપણા પોતાના ધર્મ ક્ષેત્રમાં, અંદરના ક્ષેત્રમાં પ્રવેશવાનું છે, અને આપણા પોતાના આત્મભૌમને આપણે શોધવાની છે. એ આત્મભૌમ, એની અંદર આપણું જે નિજ ઘર છે, આપણું અસલી ઘર છે, આપણી પોતાની અસલિયત છે, આપણો સ્વભાવ છે, એ સ્વભાવમાં આપણે પહોંચવાનું હોય છે, ત્યાં સ્થિર થવાનું હોય છે. અને આપણો પોતાનો ધર્મ શું છે અને પોતાનું કર્મ શું છે તે એના જ્ઞાનના પ્રકાશમાં, એના તેજના પ્રકાશમાં આપણા પોતાપણું પામીને આવી સમર્થતા હાંસલ કરીને આત્માની ભૂમિકાએ ઉભા રહીને આપણે કરવાનું હોય છે. એવું જ્યારે તમે જે કંઈ કરો છો તે તમે નિષ્ક્રિય હો તેમ છતાં ઘણું થતું હોય છે, અને તમે જે જ્ઞાન અને પ્રકાશ સાથે કરો છો તે અદ્ભુત હોય છે. એ આખી વાત આ અષ્ટાવક્ર ગીતામાં એમણે સમજાવી છે. તો આત્મા જેનો કોઈ રંગ નથી, રૂપ નથી, ઘાટ નથી, આકાર નથી, કોઈ અવયવ નથી. તો માનો કે કોઈ ચિત્રકારને આપણે કહીએ કે આત્માનું ચિત્ર દોરી બતાવો, તો શેનું ચિત્ર બનાવે? તો આપણે આત્મા જેવું લાગે. જોયે છે કોણે આત્માને કે આત્માનું ચિત્ર બનાવી શકે? જે જોયું હોય એનું ચિત્ર બને. જે વસ્તુ જોઈ હોય એનું ચિત્ર બને. વૃક્ષ જોયું છે એનું ચિત્ર બને, સૂર્ય જોયું છે એનું ચિત્ર બને, પર્વતો જોયા છે એનું ચિત્ર બને, તમને જોયા છે તમારું ચિત્ર બને, ખુરશી, ટેબલ, મકાન, બધાનું ચિત્ર બને, કારણ કે બધી વસ્તુ જોવામાં આવે છે. પણ આત્મા તો ક્યાંય જોવામાં આવતો નથી. એટલે એણે એના વિશે ધારણા કરી, એણે એના વિશે સ્પેક્યુલેશન કરી, એણે એના વિશે વિચારીને એને પોતાની ધારણામાં એક રૂપ કલ્પવું પડે છે, અને એવા રૂપનું સર્જન એને કરવું પડે છે. જેમ પિરાજી સાગરા નામના આપણા ગુજરાતી ચિત્રકારે આત્માનું ચિત્ર દોરીને બતાવ્યું કે આવો હોય આત્મા. એણે કઈ પોતાના ચર્મચક્ષુથી જોયો નથી કે આત્મા આવો હોય. એણે પણ જ્યારે આ પોસ્ટમોર્ટમ ડોક્ટરોએ, તબીબોએ કર્યું હોય ત્યારે આત્માનું તો કોઈ બોડી પાર્ટ મળ્યો નથી, એટલે આત્મા આવો છે એમ જોઈને એ આત્માનું ચિત્ર દોર્યું એવું નથી. તો જે નિરંજન, નિરાકાર, નિર્ગુણ, નિષ્પૃહ, નિર્લેપ, કુટસ્થ, નિત્ય, બુદ્ધ એવો જે આત્મા છે, તે આત્મા એને ઇન્દ્રિયોથી પામી શકાય એવું નથી. નહીં આંખથી, નહીં કાનથી, નહીં જીભથી, નહીં નાકથી, નહીં શ્વાસથી. તો એવો જે આવો છે કે જ્યાં આપણી નથી મન પહોંચી શકવાનું, જ્યાં નથી બુદ્ધિ પહોંચી શકવાની, એવા દુર્લભ એવા આત્માને કેવી રીતે આપણી સામે સ્પષ્ટ કરવો એ બહુ મોટી ચેલેન્જ હોય છે, બહુ મોટો પડકાર હોય છે. એવો પડકાર, એવી ચેલેન્જ, એવી ચુનૌતી ઉપાડીને અષ્ટાવક્ર મુનિએ ધીરે ધીરે આપણને આખી વાત છે તે સમજાવી અને આપણને કહી. એટલે તમે જોઈ શકશો કે એની વાતની અંદર કેટલી પાયાની વાત આવી છે. હું ખાલી થોડોક ઉલ્લેખ કરીશ, એનાથી તમને સમજાશે. તમે જુઓ, એમણે જે 20 પ્રકરણો છે એ પ્રકરણોમાંથી પહેલું પ્રકરણ અદ્ભુત નિજત્વ. નિજત્વની વાત કેટલા પ્રકરણોમાં આવે છે તમે જુઓ.
પહેલા જ પ્રકરણમાં અદ્ભુત નિજત્વની વાત કરી, પછી નિજમાં સર્વ છે એમ કરીને નિજમાં આ સર્વપણાની વાત કરી, પછી આ નિજત્વ છે તે સર્વોચ્ચ છે, સુપ્રીમ છે તેની વાત કરી, પછી આ જે આપણું નિજત્વ છે તે ઘણું પ્રશાંત છે, ત્યાં કોઈ ઉદ્માતો નથી, ઉદ્વેગો નથી, હલચલ નથી, આંદોલનો નથી, કશું અસ્પષ્ટ નથી, ઉથલ પાથલ વાળું નથી, અસ્તવ્યસ્ત નથી, તદ્દન પ્રશાંત અવસ્થામાં આપણું નિજત્વ હોય છે એની વાત કરી. પછી નિજત્વમાં એકલતાની વાત કરી કે આપણું નિજત્વ છે તેનું એકાંત કેવી રીતે આપણે સુરક્ષિત રાખવાનું હોય છે, અને એ એકલતા આપણને પીડતી નથી, દુખતી નથી, ખલતી નથી, એવી જ આપણી નિજત્વની એકલતા છે તે વાત, અને છેવટે નિજત્વનું ગૌરવ. આ નિજત્વ એ સૌથી વધારે કિંમતી અને મહત્વની વાત છે, તો એનું ગૌરવ થવું જોઈએ એની વાત કરી. ટૂંકમાં આખા ગ્રંથની અંદર ઘૂંટી ઘૂંટીને જે વાત થઈ છે શેની છે? નિજત્વની. નિજત્વ એટલે સેલ્ફ આઈડેન્ટિટી, પોતાની ઓળખ, પોતાના સ્વરૂપની ઓળખ, પોતાના સ્વ સ્વરૂપ સાથે અનુસંધાન કેવી રીતે સાધી શકાય તેની સમજણ, તેનો બોધ, તેનો ઉપદેશ. તો આવી પાયાની વાત લઈને નિજત્વ, પોતાપણું, આ જે સેલ્ફ સેમનેસ જે છે તેને જ મુખ્ય વર્ણન વિષય બનાવી અને આ આખી ગીતા છે તે લખાયેલી છે. તો એ ગીતા જે છે જેમાં માત્ર ને માત્ર આત્મતત્વ જ કેન્દ્રમાં છે. મનુષ્યનું પોતાપણું, મનુષ્યનું અસલીપણું, મનુષ્યનું આપોપું, એનું નિજત્વ, એની જ વાત કેન્દ્રમાં છે. અને એ નિજત્વના જેટલા જેટલા વિવર્તો છે, બધા વિવર્તો છે, એના પરિમાણો જેટલા છે, પરિમાણો ખોલી અને આપણને બતાવ્યું કે જીવનમાં સૌથી મોટો પુરુષાર્થ, જીવનનું ગોલ બનાવીને, આદર્શ બનાવીને, ગંતવ્ય બનાવીને જે કરવાનું હોય છે મનુષ્ય માત્ર તે આ નિજત્વની પ્રાપ્તિ કરવાની હોય છે. આ નિજત્વ છે કેવું અદ્ભુત છે, એ કેવું પ્રશાંત છે, આ કેવું ગૌરવયુક્ત છે, કેવું સર્વોચ્ચ છે, એ બધી વાત સમજાવીને છેવટે એને કહ્યું કે તમે જ્યારે તમારા આવા નિજત્વને પામશો, તમારા પોતાપણાને પામશો, ત્યારે તમને દેખાશે અને સમજાશે કે તમે અને પરમાત્મા જુદા નથી, તમે પોતે જ બ્રહ્મ સ્વરૂપથી અલગ નથી. તમારો જીવભાવ તો ક્યારનો ચાલી ગયો, હવે તમે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવી અવસ્થામાં તમે આવી ચૂક્યા છો, અને તમે તમારા એવા નિજ ઘરમાં, પોતાના નિજત્વમાં, પોતાના પોતાપણામાં, પોતાની અસલિયતમાં પહોંચ્યા છો. તો ત્યાં જ્ઞાન છે, ત્યાં પ્રકાશ છે, ત્યાં શક્તિ છે, ત્યાં ઉર્જા છે, ત્યાં ઉષ્ણતા છે, અને એની સાથે સાથે ત્યાં પરમ શાંતિ છે. તો જેણે મનની મુદિતા પ્રાપ્ત કરવી છે, ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે, આત્માની શાંતિ પ્રાપ્ત કરવી છે, તો એ બધું જ ક્યાં છે, કેવી રીતે છે, આખી વસ્તુ સમજાવી કે નિજત્વ સિવાય, આત્મા સિવાય આ બધું ક્યાંય નથી. એ આત્મા જ સર્વોચ્ચ છે, સર્વત્ર છે, અને એ આત્માને જે ઓળખી લે છે તેને કંઈ જાણવાની, કંઈ કરવાની જરૂર રહેતી નથી. આખી વાત આપણને સમજાવી. તો આત્માની પ્રસન્નતા ઉપર, ધ બ્લીસ એબ્સોલ્યુટ ઉપર એક આખું 13મું પ્રકરણ, મનની પ્રશાંતિ ઉપર, ટ્રાન્ક્યુલિટી ઉપર એક આખું 14મું પ્રકરણ, તમે જોશો કે પરમાત્મા ઉપર એક આખું 15મું પ્રકરણ. બધા જ પ્રકરણો સમજાવીને આપણને ધીરે 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 એમણે કહ્યું છે કે કેવી રીતે આપણે રાગમાંથી વિરાગમાં જઈ શકીએ, આપણે આરક્તિ અને આસક્તિના જગતમાં જીવીએ છીએ, એમાંથી વિરક્તિની ભૂમિમાં કેવી રીતે પહોંચી શકીએ. આપણા જીવનની અંદર કેટલા બધા મનની અંદર અને આ બહારના જગતમાં જંગલો અને વનો, હિંસક પ્રાણીઓથી ભરેલા અને જટાજૂટ અડાબીડ એવા ઉભા થયેલા છે, ને બદલે આપણા અંતરની અંદર આમ્રઘટા છે તે કેવી ગુંજતી ગાજતી હોય છે, એવી આમ્રઘટાનો મધુર અનુભવ એ કરાવવાની વાત પણ એના પ્રકરણની અંદર આવી. કેવી રીતે આપણે જે છે તે ઉદાસીન થવું જોઈએ, કેવી રીતે ભાવથી અભાવની પરિસ્થિતિમાં જવું જોઈએ, કેવી રીતે આપણો સાક્ષાત્કાર થાય એને માટેની આપણે તૈયારી કરવી જોઈએ, આપણા અહમને ઓગાળી નાખવા માટે થઈને કેવી રીતે 4 પદ્ધતિથી અહમને શૂન્ય કરી શકાય, એનો લય કરી શકાય, આત્મ સાક્ષાત્કાર છે એ કેમ કિંમતી છે, ઉપયોગી છે, એનો ગ્રેન્ડ્યોર, એની ગરિમા કેવી છે, એ બધી વાત પણ એમણે સમજાવી. અને એની સાથે સાથે નિજત્વમાં નિમગ્ન કેવી રીતે રહી શકાય, એના વડે આ બધું કેવી રીતે પામી શકાય, આપણા પોતાના બંધનો છે તે બંધનોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય, આપણું જીવન લક્ષ્ય કયું હોવું જોઈએ, એ લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણે શું શું કરવું જોઈએ, અને એ કર્યા પછી આપણે જ્યારે આવી પ્યોર સ્ટેટ ઓફ બીઇંગની અવસ્થામાં પહોંચીએ, એક એબ્સોલ્યુટ સ્ટેટ આવી જાય આપણા પોતાનું, ત્યારે એ કેવું હોય, અને એ સ્થિતિ આપણી પૂર્ણાવસ્થાની કેટલી આનંદપ્રદ, કેટલી જ્ઞાનપ્રદ, કેટલી પ્રેમપ્રદ,
કેટલી જેને કઈ એવી પ્રકાશમાન હોય છે એની વાત સાથે એને વાત પોતાની પૂરી કરી. તો સમજી શકાશે કે સૌથી અઘરો વિષય, જેનું થીમ, જેનું વર્ણ્ય વિષય એ જ એટલો બધો અઘરો છે કે આત્માને, નિજત્વને, સેલ્ફને, આપોપાને વિષય બનાવીને ચાલ્યા અને ધીરે 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 એક પાંદડી ખોલીને પૂર્ણ કડીરૂપ હતું એમાંથી પૂર્ણ ફૂલ જેમ વિકસિત થાય એમ આખી વાતને વિકસાવી. એક પછી એક પ્રકરણની અંદર આમ પેલો પૂણી આપણે તકલીમાંથી આમ કાઢતા હોય કે રેટિયામાંથી કાઢતા હોય, આપણે પૂણી જે છે તે ધીરે ધીરે કાંતતા હોઈએ તો એ પૂણી કંતાતી લાંબી થતી જાય, દોર લાંબો થતો જાય, દોર લાંબો થતો જાય. એવી રીતે પોતાની વાતને, પોતાના વિચારને, પોતાના કથયિતવ્યને કાંતતા ધીરે ધીરે સૂક્ષ્મ બનાવતા છેવટની ભૂમિકામાં લઈ ગયા કે આપણી પૂર્ણાવસ્થા કેવી રીતે આવે છે, નર મટીને આપણે નારાયણ કેવી રીતે બની શકીએ છીએ, આપણા નિજત્વમાં આપણે ઠરીઠામ કેવી રીતે થઈ શકીએ છીએ, અને ત્યાં ઠરીઠામ થઈ ગયા પછી જે આનંદ લોક, જે સુખનો લોક એટલે પીસ અને બ્લિસ, એ બંનેનો અનુભવ કેવી રીતે આપણને થાય છે એની આખી વાત આપણી પાસે ખોલી છે. અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથનો અપરંપાર મહિમા છે. મહિનાઓના મહિનાઓ સુધી જેના વિશે સ્વાધ્યાય કરવાની જરૂર ઊભી થાય, સત્સંગ કરવાની જરૂર ઊભી થાય એવો આ ગ્રંથ છે. અને એટલે આપણે પણ ઓસો રજનીશની સાથે સંમત થઈએ છીએ કે આ સામાન્ય ગીતા નથી, આ મહાગીતા છે, આ અદ્ભુત ગીતા છે. આની અંદર છેવટનું તત્વજ્ઞાન છે. આપણે જેની અપેક્ષા છે એવું જે કંઈ જાણવા યોગ્ય, જે કંઈ સમજવા યોગ્ય, જે કંઈ પામવા યોગ્ય, એ બધું જ આ ગ્રંથની અંદર છે. કેવળ 298 શ્લોકમાં આટલી ગૂઢ, ગહન અને આટલી તાત્વિક વાત ભરીને આપણી પાસે રજૂ કરી દેવી એ પણ એક બહુ જ મોટી સમર્થતા અને શક્તિ માંગે છે. એવી સમર્થતા અને શક્તિ જેની પાસે છે એવા અષ્ટાવક્ર મુનિએ આ આપણને ફિઝિબલ કરી દેખાડ્યું છે, હકીકતે વાસ્તવ રૂપે મૂર્ત કરી દેખાડ્યું છે. હવે આપણે જો શ્રીમંત અને ધીમંત હોઈએ તો આપણે આ વસ્તુ પકડી લેવી જોઈએ. આપણે જો બુદ્ધિનું દેવાળું ન કાઢ્યું હોય, આપણે જે છે તે આપણા પોતાના વિશે જો સભાન ન હોઈએ તો જ આને છોડવા જોઈએ. જો આપણે બુદ્ધિથી, આપણા પોતાના કલ્યાણથી સભાન થઈ ગયા હોય તો આને તાત્કાલિક આપણે આપણા આસ્વાદ, સત્સંગ, અભ્યાસ અને એની સાથે સાથે આપણા રટણ, મનન, ચિંતન અને નિધિધ્યાસનનો વિષય બનાવીને આત્મસાત કરવો જોઈએ. આટલી વાત સાથે આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી આપણે મળીશું. ત્યાં સુધી શાંતિ પાઠ સાથે આપણે આજનો સત્સંગ વાર્તાલાપ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.